વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 762મો વેબિનાર છે. વક્તા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના શ્રીમતી ભક્તિબેન પંચાલ મેડમ, જેઓ આપણને ટેરેસ ગાર્ડનમાં શાકભાજી ઉછેર વિશે વક્તવ્ય આપશે. આ વક્તવ્ય માટે ભક્તિબેન પંચાલ મેડમનો પરિચય માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ ડૉક્ટર જનકસિંહ રાઠોડ સાહેબને વિનંતી કે ભક્તિબેન બેન પંચાલ મેડમનો પરિચય આપે. નમસ્કાર સર. નમસ્કાર. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આમ તો આપ સૌ ગિરનારી મંડળના સભ્યો છો અને ભક્તિબેને વાત કરી કે ભાઈ આ પ્રમાણે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો ખરેખર આપ ખૂબ સરાહનાને પાત્ર છો આપ સર્વ કે જે લોકો આમાં આજનામાં જોડાયા છે. મિત્રો, ખરેખર આ સમયની માંગ પણ છે અને ટેરેસ ગાર્ડન, જો આપણી પાસે ટેરેસ હોય કે થોડી જગ્યા હોય તો આ આજના વેબિનારનું ખૂબ ખૂબ મહત્વ વધી જાય છે. અને બીજું કે ઓનલાઈન ટ્રેનિંગ તો ઓનલાઈન ટ્રેનિંગ છે જ, પરંતુ આ ટ્રેનિંગમાં મતલબ આજના આ ઇન્ટ્રોડક્ટરી સેશનમાં આપણને લાભ લીધા બાદ જો આપણને એવું લાગે કે ખરેખર આપણે એક આદર્શ ટેરેસ ગાર્ડન આપણા ટેરેસ પર બનાવવું છે અને આપણા ઘરની બિલકુલ કેમિકલ ફ્રી શાકભાજી કે ફળોના આપણે વપાસ ઘરમાં કરવો, આપણા કુટુંબનું સ્વાસ્થ્ય સુધારવું છે, તો પણ આ ખૂબ જરૂરી છે. અમારે ત્યાં કૃષિ કેન્દ્રમાં અવારનવાર આ ટેરેસ ગાર્ડન તાલીમો પ્રેક્ટિકલ થતી હોય છે 3 થી 4 દિવસની. અને એટલે ભલે આપણે આપ બધા આજનો વેબિનાર એટેન્ડ કરો, પણ મારી વિનંતી કે જો આપ જો ભવિષ્યમાં પણ સુરતમાં હોય ને નજીકમાં આવી શકતા હોય તો તાલીમમાં, તો પ્રત્યક્ષ તાલીમ માટે ખાસ પધારજો. ખૂબ ખૂબ મહત્વની અને સમય પ્રમાણે જરૂરિયાતની આ તાલીમ છે. અને એટલા માટે તમારે આ ભક્તિબેન જે અમારે ત્યાં વૈજ્ઞાનિક બાગાયત તરીકે ફરજ બજાવે છે અને અવારનવાર આવી તાલીમોનું આયોજન કરતા હોય છે, તો આપ સર્વને વિનંતી છે કે આપ એમનો ભરપૂર લાભ લો. પ્રશ્નોત્તરી સેશનમાં પણ આપને મનના પ્રશ્નો પૂછીને તમારા મનના પ્રશ્નોનું સમાધાન કરી શકશો. તો આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજનો વેબિનાર ખૂબ સફળતાપૂર્વક પાર કરી આપણે એવી પ્રાર્થના સાથે વિનું છું. નમસ્કાર. નમસ્કાર ભક્તિ મેડમ. જય ધન્વંતરી. હવે વક્તવ્ય શરૂ કરી શકો છો. ઓકે, સરનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે આજનો જે મેઇન ટોપિક છે એના પર આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ ગિરનારી મંડળનો ખૂબ ખૂબ આભાર કે આ ટાઈપના સેમિનારનું આયોજન કર્યું અને ઘણા બધા લોકો આમાં લાભ લેશે. આજે મારા કેવીકેમાં ટ્રેનિંગ અમે કરાવતા જ હોઈએ છીએ અને કોરોના પછી અમે પણ ઓનલાઈન ટ્રેનિંગ કરાવીએ છીએ. અને જેમાં જે ડાયરેક્ટ સુરત પર નહીં આવી શકતા હોય એમાં આ રીતે ટ્રેનિંગ કરાવીને થોડું બેઝિક પણ અમે સમજાવીએ છીએ. બરાબર? તો આજનો જે આપણો મેઇન ટોપિક છે કે કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, બાલ્કનીમાં તમારી પાસે જે પણ જગ્યા હોય એમાં આપણે ખેતી કઈ રીતે કરી શકાય. અને મેઇન મુદ્દો આપણો આવે છે કે બધાને ઉગાડતા આવડે છે, પ્રોડક્શન પણ આપણે લઈએ છીએ, બધા સારી રીતે કરે છે, થોડી ઘણી કાળજી રાખીએ તો થોડું વધારે પણ કરી શકીએ. તો આજે એની માહિતી આપણે લઈશું. અને મારે કેવું છે કે આજનો જે મેઇન ટોપિક છે કવર કરવા માટે એમ તો હું 3 દિવસની ટ્રેનિંગ અમારી ઓફિસ પર કરાવું અને 3 દિવસની ટ્રેનિંગની અંદર ટોટલી પ્રેક્ટિકલની સાથે અમે થિયરી સમજાવીએ અને એની અંદર ઘણા બધા ટોપિક આવરી લેવામાં આવે. જેવી રીતે ધારો કે તમારે જમીનની પસંદગી કઈ રીતે કરવાની, મીડિયા કઈ રીતે બનાવવાનું, કેટલો સૂર્યપ્રકાશ જોઈશે, કેટલા સાઈઝની કોથળી જોઈશે કે કન્ટેનર જોઈશે, ત્યાર પછી કિચન કમ્પોસ્ટ પણ આપણે બનાવીને કિચન ગાર્ડનમાં વાપરી શકીએ. ઘણા બધા ટોપિકોને એમાં આવરી લેવામાં આવે. પણ આજે આપણી પાસે ટાઈમ લિમિટ છે, તો સૌને પહેલા તો વિનંતી એ કે મારો જે મેઇન આજનો જે આપણો વિષય છે એના પર પહેલા ચર્ચા કરીશું. તમારી જે પ્રશ્નોત્તરી છે તમે નોટ ડાઉન કરી લેજો અને લાસ્ટમાં આપણે પ્રશ્નોત્તરી લઈ લઈશું. બરાબર? અને લાસ્ટમાં હું અમારા જે ગ્રુપ ચાલે છે કેવીકે સુરતના, એ ગ્રુપની લિંક પણ મૂકી દઈશ કે જે પણ ઈચ્છતા હોય તો એ ટેરેસ ગાર્ડનના ગ્રુપમાં જોડાઈ શકે. બરાબર? તો આપણે આજના મેઇન સેશનનું સ્ટાર્ટિંગ કરીએ. આ જે ફોટોગ્રાફ છે અમારા સુરતમાં જાગૃતિબેન કરીને છે, એમના ટેરેસનો છે અને એમણે ઘણા બધા પાકો અંદર, શાકભાજીના પાકો, ફળ પાકો છે, મેડિસન પાકો છે, ઓર્નામેન્ટલ પાકો છે, બધાની એમને અનુકૂળતાએ પ્લાન્ટિંગ કર્યું છે. બરાબર? પહેલી વાત આવે કે શા માટે જરૂર પડી. પહેલા આપણે કિચન ગાર્ડન કહેતા કે વાડામાં આપણી જગ્યા હોય એમાં આપણે ઉગાડીએ.
પણ આપણે બધા સિટીમાંથી છે. તો સિટીમાં મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે કે વસ્તી બહુ વધી રહી છે અને એની સાથે વસ્તી વધે છે એની સાથે પોપ્યુલેશન પણ વધવાનું જ છે. અને સેકન્ડ પોઈન્ટ આવે કે એ બધાને પહોંચી વળવા માટે ઘણી બધી દવાઓ માર્કેટમાં નીકળી છે કેમિકલ્સ વાળી, કે જે દવાઓ આપણાને મળતી જે શાકભાજી છે એને બચાવવા માટે વપરાય છે. અને એ દવાઓ દવાઓ વાપરવાથી જ આપણને થોડું ઘણું ઉત્પાદન આપણા સુધી પહોંચે છે, પણ એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ પણ છે. આપણે જેમ વાત કરીએ કે જેના ફાયદાઓ હોય એના ગેરફાયદા એની સાથે લિંક થયેલા જ હોય. તો એમાં પણ આ રીતે છે કે ખેડૂતો જે દવાઓ નાખે છે હાઈ ડોઝની, પહેલા કરતા અત્યારની જે દવા છે થોડી હાઈ પાવરની હોય છે અને એ દવાઓ જે છે એના રેસિડ્યુઅલ ઇફેક્ટ શાકભાજીની અંદર જોવા મળે છે. જેના માટે આપણે આપણા ઘરે ઉગાડીને ખાઈએ તો વધારે સારું. એમાં ઘણી બધી શાકભાજીઓ છે, તમે બધા જોડાયેલા છો ઘણા વર્ષોથી, જે બહેનો હશે એમને તો ખબર જ હશે કે રસોડામાં આપણે પહેલા જ્યારે શાક બનાવતો તો સીઝન વાઇઝ શાકભાજી મળતું, ઋતુ પ્રમાણે. ચોમાસાની ઋતુમાં અલગ શાકભાજી મળે, શિયાળામાં ભાજીઓ તમને વધારે જોવા મળે, ઉનાળાની અંદર વેલાવાળી શાકભાજી જોવા મળે, પાણીવાળી શાકભાજી તમને વધારે મળે. એની જગ્યાએ અત્યારની આપણે જે સિચ્યુએશન છે એમાં આપણે જોઈએ તો તમને દરેક શાકભાજી દરેક સિઝનમાં મળી જશે. હા, ઓક્સિજન કલ્ટિવેશન પણ એક ટાઈપનો ટોપિક છે કે જેની અંદર તમે સિઝનની વિરુદ્ધમાં પણ ઉત્પાદન કરી શકો, પરંતુ એટલું બધું નહીં થાય અને વધારે પડતું કરવા માટે ઘણા કેમિકલ્સની જરૂર પડે. તો ઘણા બધા કારણો છે કે જે આપણને પ્રેરે છે કે આપણા પૂરતું આપણે આપણા ઘરે જગ્યા હોય તો એનો ઉપયોગ કરીને ઉગાડી શકીએ. બરાબર? ડિફોરેસ્ટેશન તો થાય જ છે અને ફર્ટાઇલ સોઇલ કન્વર્ટેડ ઇન્ટુ ધી કન્સ્ટ્રક્શન એરિયા, કે જે અત્યારે મોટા મોટા બિલ્ડિંગો બની રહ્યા છે તો જેમાં થોડી ઘણી પ્લાન્ટ્સ રાખીશું. જેની પાસે જગ્યા નથી, બાલ્કની છે તો બાલ્કનીની અંદર એવા પ્લાન્ટ પણ રાખી શકીએ કે જે આપણને ઉપયોગમાં પણ આવે, ઓક્સિજન પણ આપણે અને આપણું જે રૂમનું ટેમ્પરેચર છે એ પણ થોડું કુલ રાખે. એટલે ઘણા બધા એના ફાયદાઓ પણ છે. બરાબર? તો આ બધા રીઝન હતા કે જે આપણને આ બધું કરવા માટે પ્રેરે છે. બીજું એ કે અત્યારે સીઝન આવશે, ઉનાળો ચાલુ થવાનો હવે, તો પાણીવાળા ફ્રૂટની સીઝન આવશે, જેવી રીતે સક્કરટેટી છે, વોટરમેલન છે, તરબૂચ, કેરી છે. બરાબર? એ બધું આપણે ખાઈએ છીએ. તમે તરબૂચ આખી સીઝનમાં આખા વર્ષમાં ખાવ છો. અને ઘણીવાર એ પણ માલુમ થયું હશે, તમને જાતે અનુભવ થયો હશે કે તમે કોઈ પણ તરબૂચ લાવો તો એને ટાઈમે એકદમ ગળ્યું લાગે. આપણે પહેલા જે તરબૂચ ખાતે વચ્ચેનો જે માવા વાળો ભાગ હોય ને એકદમ ગળ્યો લાગે, સાઈડનો ભાગ તમને થોડો ઓછો ગળ્યો લાગે. પણ અત્યારે તમે કોઈ બી સાઈડથી તમે કાપશો, વ્હાઈટ પોર્શન થોડો એની બાજુનું રેડ પોર્શન હશે તો એ પણ ગળ્યો લાગશે. એનું શું કારણ છે? તો એની એ ટાઈપને ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જેથી કરીને આપણાને જીભને જે ટેસ્ટ ભાવે એ ટેસ્ટ એની અંદર મૂકી દે. બરાબર? એ સાઈડ ઇફેક્ટ કરે છે. જે રીતે દ્રાક્ષ જે શિયાળામાં આપણે આવે છે તો એ દ્રાક્ષની ઉપર પણ ઘણા બધા દવાના સ્પ્રે કરવામાં આવે છે. શાકભાજીમાં તો વધારેમાં વધારે, કારણ કે શાકભાજી અને ફળ એવા છે કે જે આપણે ડાયરેક્ટલી ખાઈએ છીએ. એને આપણે એટલું શાકભાજી આપણે ટેન્ડર અવસ્થામાં ખાઈએ, ભીંડો છે, ચોળી છે, પાપડી છે, રીંગણ છે, એ બધા આપણે ટેન્ડર અવસ્થામાં ખાઈએ. તો એમાં જેટલી બી દવા હશે ને એ આપણને વધારે અસર કરે, કારણ કે ટેન્ડર સ્ટેજમાં એની રેસ્પિરેશન રેટ વધારે હોય. બરાબર? અને ફ્રૂટમાં પણ એવું છે કે ફ્રૂટ પણ આપણે બોઇલ ને એવું કરીને તો ખાવાના નથી, ડાયરેક્ટલી આપણે ખાવાનું કન્ઝ્યુમ કરવાના છે. તો જેના કારણે એ બધી દવાઓ જે છે ધીરે ધીરે આપણી અંદર આવે છે. અને એ બધાથી બચવા માટે આપણે નેચરલ ફાર્મિંગ અત્યારે ચાલે છે કે ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. તો એમાં ઉગતું શાકભાજી અથવા તો પોતાના ઘરે ઉગાડીને પણ આપણે ખાઈ શકીએ. બરાબર? આપણી પાસે જે ઓપ્શન છે ગમે તે રીતે આપણે સિટી એરિયામાં વેજીટેશન વધારવાનું છે. અનયુઝ લેન્ડનો ઉપયોગ તો એસએમસી વાળા કરે જ છે. તમે એ રસ્તાની આજુબાજુ જે પણ જગ્યા જ્યાં પણ એમને ખાલી મળે ત્યાં પ્લાન્ટિંગ ચાલતું જ હોય. ટેરેસ ગાર્ડનિંગ એક આપણો ઓપ્શન છે કે આપણી પાસે જે પણ જગ્યા છે, જેની પાસે ટેરેસ છે, એપાર્ટમેન્ટ હોય તો એપાર્ટમેન્ટના બધા લોકો સાથે મળીને ટેરેસ પર કરી શકે. જેને પોતાનું ટેરેસ છે એ પણ ગાર્ડનિંગ કરી શકે. ત્યાર પછી ઇન્ડોર ગાર્ડનિંગ પણ એક ઓપ્શન છે કે જેની પાસે કશી જગ્યા નથી, બાલ્કનીમાં પણ નાની એમાં જગ્યા છે, તો તમે રૂમની અંદર પણ ઘણા બધા એવા પ્લાન્ટ રાખી શકો કે જે નેચરલી પ્લાન્ટ એવા છે કે જે તમને સનલાઇટ વગર પણ ઓક્સિજન આપશે અને તમારા ઘરનું જે વાતાવરણ છે એને કુલ રાખશે. બરાબર? તો આ એના ઘણા બધા ફાયદાઓ છે. ફાયદા પર એટલો ફોકસ નથી કરતી, જસ્ટ રીડ આઉટ કરી લઈશ કે તમારા જે ટેમ્પરેચર છે એને કુલ રાખશે. અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થાય છે તો જ્યાં પણ ગ્રીનરી હશે તો છોડની એની આજુબાજુનો માઇક્રો ક્લાઇમેટ હોય કે એ રેસ્પિરેશન જે કરે એના કારણે આજુબાજુની જે એની જે હવા હશે એ થોડી ઠંડક રહેશે. તો જેમ તમારા ઘરની અંદર પ્લાન્ટ વધારે થશે તેમ તમારું જે ટેમ્પરેચર છે બહાર કરતા 3 થી 4 ડિગ્રી ઓછું જોવા મળશે. બરાબર? ઇમ્પ્રુવ્સ યોર મેન્ટલ હેલ્થ, કારણ કે અત્યારે મેન્ટલ હેલ્થ સારું રાખવું એ બહુ જરૂરી છે. તમે છોડની સાથે જોડાશો એટલે તમારામાં ઓલરેડી ધીરજ, સહનશીલતા ધીરે ધીરે ડેવલપ થવા માંડશે, જે અત્યારના જમાનાની વધારેમાં વધારે ડિમાન્ડ છે. ત્યાર પછી તમે તમારી પોતાની ચોઈસનું ખાઈ શકશો, જાતે ઉગાડીને ખાઈ શકશો, દવા વગરનું ખાઈ શકશો.
ફેમિલીને પણ દવા વગરનું ખવડાવી શકશો. ત્યાર પછી બેટર ટેસ્ટ એટલા માટે કે તમે કોઈ પણ ફ્રૂટ્સ જે છે, ધારો કે ટામેટાની વાત કરીએ તો ટામેટા આપણે બહારથી લાવીએ ત્યારે થોડા અધ પાકા હોય, એમાં જે સુગર આવી જોઈએ, જે ગ્લુકોઝ હોય એટલો બધો નહીં, આપણા ઘરે આવીને થોડું ઘણું પરિપક્વ થાય. પણ જ્યારે તમારા ઘરે તમે ઉગાડશો તો તમે એને વ્યવસ્થિત પાકવા દેશો તો એની અંદર જે ન્યુટ્રિશન બનશે, જે મીઠાશ આવશે એ બહાર કરતા વધારે હશે, જેના કારણે તમને સારો ટેસ્ટ મળશે. બીજું કે જલ્દી ચડી જશે કારણ કે પાણીનું પ્રમાણ વધારે હશે. બરાબર. ત્યાર પછી ઘણાને ક્રિએટિવિટી પણ હોય છે, તો તમારી ક્રિએટિવિટી પણ તમે વધારી શકો, સારું એવું ગાર્ડન બનાવી શકો. બરાબર. તો ઘણા બધા એના ફાયદાઓ છે. અને એક ઓપ્શન એ પણ છે કે આપણા ઘરેથી ડેઈલી શાકભાજીનો કચરો નીકળતો જ હોય છે, બહેનોને વધારે આઈડિયા હશે, તો એ કચરામાંથી પણ આપણે ખાતર બનાવીને આપણા કિચન ગાર્ડનની અંદર આપણે એનો યુઝ કરી શકીએ. બરાબર. શાકભાજી એક આપણા આહારનું મેઇન અંગ છે. મેઇન ફોકસ આપણે શાકભાજી પર રાખીએ. સેકન્ડ ઓપ્શન છે ફ્રૂટ પ્લાન્ટ, એની સાથે ઓર્નામેન્ટલ આવશે, એની સાથે મેડિસિનલ પ્લાન્ટ આવશે. તો આપણે ત્યાં એની અવેલેબિલિટી બહુ જ ઓછી છે, અને જે પણ અવેલેબિલિટી છે એમાંથી મોસ્ટલી પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ જે થાય છે એ 30 થી 40% લોસ થઈ જાય છે. બરાબર. તો આપણે જાતે ઉગાડીને ખાઈએ તો આપણને સારું એવું ન્યુટ્રિશન અને મિનરલ્સ એમાંથી મળી રહે, વિટામિન્સ. બરાબર. હવે મેઇન ટોપિક પર આપણે આવીએ કે ટેરેસ ગાર્ડન આપણે ક્યાં કરવાનું છે. તમારી પાસે બાલ્કની હશે, નીચેની જગ્યા હશે, અથવા તો અગાસી. બરાબર. જ્યાં પણ તમે નાનો મસ્તો ગાર્ડન બનાવશો એને આપણે ટેરેસ ગાર્ડન અથવા તો કન્ટેનર ગાર્ડનિંગ, બાલ્કની ગાર્ડનિંગ, જે પ્રમાણેની આપણી જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું એને આપણે એવું નામ આપીશું. બરાબર. ખુલ્લી જગ્યા હશે કે જ્યાં સૂર્યપ્રકાશ સારી રીતે આવી શકતું હોય, પાણીની અવેલેબિલિટી સારી રીતે હોય, કારણ કે મેઇન ફોકસ આપણો છે સૂર્યપ્રકાશ. શાકભાજી ઉગાડશો એટલે સૂર્યપ્રકાશ જોઈશે. શાકભાજીને વધારેમાં વધારે સૂર્યપ્રકાશ જોઈએ, એ પણ સીઝન વાઇઝ નહીં હોય, તો એટલા માટે સૂર્યપ્રકાશ તમને જોઈશે. બરાબર. અને બીજું એ કે પાણી તમે એને સહેલાઈથી આપી શકો. અત્યારે તો ઘણી બધી સિસ્ટમ આવી છે કે તમે ડ્રીપ ઇરિગેશન લગાવી દો, એ પણ તમને સેટઅપ કરી આપે છે. ત્યાર પછી માઇક્રો સ્પ્રિંકલર છે, તો જેના કારણે તમારે પાણીનો ટાઈમિંગ જે છે તે સચવાઈ જાય. કારણ કે આપણી પોતાની આપણે વાત કરીએ તો આપણને જ્યારે તરસ લાગે ત્યારે આપણે પાણી પીએ છીએ, તો છોડને પણ એવું છે કે જ્યારે એને જોઈશે ત્યારે એને મળવું જોઈએ. પણ ત્યારે એને તમે નહીં આપશો અને પછી વધારે ન આપો તો પછી એનો કોઈ ફાયદો થશે નહીં, સાથે તમને નુકસાન પણ થશે. બરાબર. તો આ કાળજી તમારે રાખવાની છે કે જે પણ જગ્યા ચૂઝ કરો એ જગ્યામાં સૂર્યપ્રકાશ સહેલાઈથી આવવો જોઈએ. સવારનો, સાંજનો, બપોરનો તડકો તમારો આવવો જોઈએ. બરાબર. આ અમારા કેવીકે સુરતનું ટેરેસ ગાર્ડન છે જે અમે ડેવલપ કરેલું છે, અને એની અંદર અમે અત્યારે સમર સિઝનની અંદર વધારે પડતી ગરમી હોવાથી ગ્રીન નેટનો પણ ઉપયોગ તમે કરી શકો. અને જો ખુલ્લું ટેરેસ હશે તો તમારે ગ્રીન નેટ વાપરવી ફરજિયાત છે, કારણ કે વધારે પડતા ગરમીના કારણે સીધે તમારા આખા પ્લાન્ટ બળી જવાની સંભાવના રહેલી છે. બરાબર. તો તમે ગ્રીન નેટનો ઉપયોગ પણ કરી શકો. એ વખતો તમને સમજાવીશ કે તમારે કઈ સિઝનમાં કેટલું પાણી જોઈશે છોડને, અને કઈ સિઝનમાં તમારે આ બધી કાળજી રાખવી પડશે. બરાબર. ત્યાર પછી અમારા જુદા જુદા જે અમારા ટ્રેનર્સ છે જૂના, એમના ટેરેસના ફોટોગ્રાફ છે કે જેને જેવી પણ અવેલેબિલિટી મળી, જેને કોથળી સહેલાઈથી મળી ગઈ, જેને બેરલ સહેલાઈથી મળી ગયા, તો એની અનુકૂળતાએ એમણે નાનો મસ્ત એમનું ગાર્ડન સેટઅપ કર્યું છે કે જેમાંથી એમને એમના કુટુંબની જરૂરિયાત મુજબ સારું એવું શાકભાજી એમાંથી મળી જાય. બરાબર. ત્યાર પછી પોલિથીન બેગનો ઉપયોગ કર્યો છે, બેરલનો ઉપયોગ કર્યો છે, ફ્લેટ બેડનો ઉપયોગ કર્યો છે. તો કોઈ પણ રીતે તમારી અનુકૂળતાએ તમે સારું એવું એમાં પ્લાન્ટ લગાવી શકો. હા, તમારા ફેમિલીમાં 5 માણસો હશે તો તમારે એ ટાઈપના છોડ લગાવવા પડશે. એકલ લોકલ ભીંડાનો છોડ લગાવી દો તો પછી તમને ઉત્પાદન મળશે નહીં. તો એની તમારે કાળજી રાખવાની છે કે મારે કેટલા માણસનું ફેમિલીનું કુટુંબ છે, તો એ ટાઈપે તમારે આખા છોડનું તમારા ગાર્ડનનું પ્લાનિંગ કરવું પડશે, તો તમને સારું એવું ઉત્પાદન એમાંથી મળી જશે. બરાબર. આ વિવિધ ફોટોગ્રાફ્સ છે. ઘણી બધી વસ્તુનો તમે વેસ્ટેજ વસ્તુનો પણ આમાં ઉપયોગ કરી શકો. વેસ્ટેજ વસ્તુ વખત નીકળતી જોઈએ છે. બોક્સિસ મળી જશે, થર્મોકોલના બોક્સ આવશે, કાર્ડબોર્ડના બોક્સિસ આવશે, ત્યાર પછી લાકડાના જે બોક્સ આવે છે, વુડન બોક્સ જે આપણા ફ્રૂટ્સને એમાં પેકિંગ થઈને આવે છે, ત્યાંથી પણ તમને ભંગારમાંથી પણ એ મળી જશે. ત્યાર પછી તૂટેલી ડોલ છે, પ્લાસ્ટિકની, તો ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને સારી રીતે કન્ટેનર તરીકે ચાલી શકે. બરાબર. તો કોઈ પણ વસ્તુ તમે માટી એની અંદર મીડિયા ભરીને તમે પ્લાન્ટને લગાવી શકો. ત્યાર પછી આના ટૂલ્સ છે. મેઇન ટૂલ્સમાં તમને શું જોઈશે? એક તો સોવેલ જોઈશે, જારો જોઈશે, આ જે છે વોટર કેન, એ તમારે બહુ જરૂરી છે. એ નહીં હશે તો આગળ તમે ખાલી નોઝલ લગાવી દેશો તો પણ ચાલશે, પરંતુ જ્યારે પણ તમે છોડને પાણી આપો તો ડાયરેક્ટ ફોર્સ પાઇપથી પાણી આપવું નહીં, એને ચાળીને આપો. કારણ કે તમે એકદમ ફોર્સથી પાણી આપશો તો ત્યાં માટી ખસી જશે, છોડના મૂળ ડેમેજ થશે અને પછી ધીરે ધીરે એ છોડ ત્યાંથી ત્રાસો થઈ જશે. તો
એટલી કાળજી રાખવાની કે જ્યારે પણ તમને છોડને પાણી આપો તો ફૂલ ફોર્સથી પાણી આપવાનું નહીં. ત્યાર પછી એક સ્પ્રેયરની જરૂર પડશે કે જેની અંદર તમે દવાઓ સહેલાઈથી છાંટી શકો, કારણ કે આપણે જે ટેરેસ ગાર્ડન થી કિચન ગાર્ડન કરવાના છે એની અંદર ટોટલી કેમિકલ વગરનું કરવાના છે, જેના માટે તમારે વખતો વખત એને ન્યુટ્રિશન આપવા માટે ઘણી બધી દવાઓ આપણે ઘરે બાયોએન્ઝાઇમ તરીકે ઘણી બધી પ્રોડક્ટ આવે છે, તો એ બનાવીને પણ આપણે એનો સ્પ્રે કરી શકીએ. તો એના માટે એની જરૂર તમારે પડશે. અને બીજું એક કે આ એક હેન્ડ ડિગિંગ ફોર્ક, આપણે જે ખુરપી કહીએ છીએ, એ તમારે આજુબાજુ ખોદકામ કરવા માટે જોઈશે. બરાબર, આ બધી વસ્તુ સહેલાઈથી મળી જાય છે, એગ્રો સેન્ટરમાં પણ મળી જશે, ઓનલાઈન પણ મળી જશે. બરાબર, તો આ થોડી ઘણી વસ્તુની તમને જરૂર પડશે. ત્યાર પછી સ્થળની પસંદગીની વાત આપણે પહેલા પણ કરી કે જ્યાં પણ ઓછામાં ઓછો 6 થી 8 કલાક તડકો મળતો હોય, સારી ગુણવત્તાવાળું પાણી મળી રહેતું હોય એવી જગ્યાએ તમારે ટેરેસ ગાર્ડન અથવા તો બાલ્કની ગાર્ડન બનાવવાનું છે. કારણ કે જો સૂર્યપ્રકાશ સારો હશે અને પાણી સારું હશે તો તમે સારું એવું પ્રોડક્શન એમાંથી લઈ શકશો. બરાબર, અને ખુલ્લી જગ્યા હોવી બહુ જરૂરી છે, જેના માટે તમારે સારી રીતે સૂર્યપ્રકાશની આવી શકે. બીજું એ કે જો વચ્ચેની જગ્યા હશે તો ત્યાં કોઈ હનીબીઝ કે કોઈ પક્ષી તમારા ગાર્ડનની વિઝિટ કરશે નહીં. ખુલ્લી જગ્યા હશે તો દૂરથી તમારા ગાર્ડનમાં પુષ્પ જોઈને, ફ્લાવર્સ જોઈને ગમે ત્યાંથી બીજ કે ભમરીઓ આવીને પોલિનેશનનું કામ કરશે. એટલા માટે ખુલ્લી જગ્યા હોવી બહુ જરૂરી છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ પર આવે કે કયા કયા છોડ આપણે લગાવી શકીએ. હવે સીઝન વાઇઝ તો ઘણા બધા છોડની અલગ અલગ સીઝન નક્કી કરેલી હોય, પણ જ્યારે આપણે કિચન ગાર્ડનમાં કરતા હોઈએ તો કિચન ગાર્ડનની અંદર તમારે દરેક સીઝન મિક્સ જ આવે છે કે કોઈ બી સીઝનમાં તમે બધા છોડ એકી સાથે, મતલબ ધારો કે તમારે હળદર વાવી છે તો હળદર તમે એપ્રિલના એન્ડમાં નાખી દો. એની સીઝન મે મહિનાની છે પણ તમે એપ્રિલના એન્ડમાં નાખી દો, કારણ કે આપણું જે ગાર્ડન છે એમાં બહુ સીઝન હાથે એટલું લાગતું વળગતું નથી. હા, કોબી છે, ફ્લાવર છે, બ્રોકલી છે, એના માટે થોડી તમારે ઠંડીવાળી જગ્યા જોઈશે, ઠંડીવાળી સીઝન જોઈશે. બાકીના જે છોડ છે એને તમે અવારનવાર રિસાયકલ પ્રમાણે તમે વાવી શકશો. બરાબર, પહેલો જ પોઈન્ટ આવે છે કે રીંગણ. આ બધા જે ફોટોગ્રાફ્સ છે અમારા જે ટ્રેનર, અમારું જે ગ્રુપ ચાલે છે એની અંદર એ લોકો શેર કરે છે, એ જ ફોટોગ્રાફ મેં મૂક્યા છે કે દરેક ટાઈપના રીંગણ આપણે લાગી જાય. અને જો નાનું અમસ્તું કુટુંબ હોય, તમારું 5 થી 6 માણસનું કુટુંબ હોય, તો તમારે 1 થી 2 વધીને છોડની જરૂર પડશે, કારણ કે રીંગણ પર આખી અઠવાડિયાની અંદર તમે 250 થી 300 ગ્રામ જેટલા રીંગણ ઉતારી શકો. બરાબર, અને જો ફૂલ પ્રોડક્શન ફ્રેશમાં ચાલુ થઈ જાય તો તમને મહિનાની અંદર એ 2 થી 3 કિલો જેટલા રીંગણ આપે. અને બીજું એ કે રીંગણની અંદર આપણે એટલું રીંગણની જરૂર પડતી નહીં હોવાથી એ વધારે છોડ રાખવાની જરૂર નથી. અને બીજું કે આ જે છોડ છે એ તમને 2 થી 2.5 વર્ષ સુધી ઉત્પાદન આપશે. રીંગણની અંદર તમે એકવાર છોડ વાવી દીધો ત્યાર પછી 2-2.5 વર્ષ સુધી તમને ઉત્પાદન આપશે. તમારે કાળજી એટલી રાખવાની છે કે એની જે ડાળખી પર ફ્રૂટ થયું છે, ફ્લાવરિંગ થયું છે, એ ડાળખી પર પાછું ફૂલ આવશે નહીં. એટલે એ ડાળખી જેવી સુકાવા માંડે નીચેથી બીજી ડાળખી નીકળશે, તો એને તમારે ઓન્લી કટ કરી દેવાની. કટ કરશો એટલે નીચેથી બીજી ડાળખીઓ નીકળશે. આવી રીતે તમે 2 થી 2.5 વર્ષ સુધી એના પરથી ઉત્પાદન લઈ શકશો. તો રીંગણ જે છે તે ઈઝીલી થઈ જાય છે, દરેક ટાઈપના થઈ જાય છે. પર્પલ કલરના થાય છે, ગ્રીન કલરના થાય છે, વ્હાઈટ કલરના થાય છે, લાંબા રીંગણ જે પતલા આવે છે એ પણ થાય છે. તો ઈઝીલી આ જે રીંગણ છે એ આપણા ગાર્ડનમાં થઈ જશે. બરાબર, બીજું એ કે જ્યારે પણ તમે કોઈ પણ છોડને વાવો તો એક ફંડા છે કે તમે કોઈ પણ શાકભાજી માટે એટલીસ્ટ 1.5 ફૂટ ઊંડી અને 1.5 ફૂટ પહોળી કોથળી અથવા તો કન્ટેનર અથવા તો તમારી પાસે જે પણ કોઈ ડોલ હોય એ જોઈશે. ઓછામાં ઓછું 1.5 ફૂટ અને વધારેમાં વધારે તમે 2.5 ફૂટ 3 ફૂટ સુધી જઈ શકો. બાકી શાકભાજીને વધારે પડતા ઊંડાણવાળા એટલા મોટા બેરલની જરૂર પડતી નથી, કારણ કે જેટલું તમે મોટું બેરલ લેશો એટલું તમારું મીડિયા વધારે જશે, અને જેટલું મીડિયા વધારે જશે એટલું તમારું વજન વધી જશે. કારણ કે જ્યારે આપણે બાલ્કનીમાં અથવા તો ટેરેસ પર ફાર્મિંગ કરવાના હોય તો પહેલો જ પ્રશ્ન એ આવે કે વોટરપ્રૂફિંગ હોવું જરૂરી છે, જેના કારણે લીકેજના પ્રશ્ન નહીં આવે. અને બીજું એ કે વજન વધવું જોઈએ નહીં. તો આપણે મીડિયા પણ એ ટાઈપનું બનાવવાનું છે. બીજું એ કે એ ટાઈપનું બનાવ્યા પછી પણ જેટલી જરૂર હોય એટલું જ વાપરવાનું. એના કરતાં વધારે વાપરશું તો પછી લોસ આપણાને જ જવાનું છે, કારણ કે એટલીસ્ટ 10-15 વર્ષ પછી તમારે ટ્રાન્સફર તો કરવું જ પડશે. એના માટે શક્ય હોય ત્યાં સુધી જેટલી સાઈઝના કુંડાની જરૂર છે એટલી સાઈઝના લેવા. બરાબર, ત્યાર પછી બીજો આવે છે પોઈન્ટ મરચા. મરચા પણ તમે એટલીસ્ટ 3 થી 4 છોડ રાખશો તો તમને સારું એવું આમાંથી ઉત્પાદન મળશે. અલગ અલગ ટાઈપના મરચા, લવિંગિયા મરચા આવે છે, બોરિયા મરચા આવે છે, ત્યાર પછી મોડા મરચા આવે છે, ભૂંગળિયા મરચા આવે છે. દરેક ટાઈપના મરચા આપણે ત્યાં થઈ જશે. પણ મરચામાં કાળજી એટલી રાખવાની તમારે કે એમાં કોકડવા આવવો જોઈએ નહીં. કોકડવા મીન્સ કે તમને પાન જે હોય ને એના કોકડાઈ ગયેલા હોય, ઉપરથી પાન ઉપરની સાઈડે હોળી જેવા થઈ જાય, તો એ તમારી ચૂસ્યા પ્રકારની જીવાતના કારણે આવે છે. તો એ તમારો જો રોગ તમને દેખાય તો એટલી ડાળખી ડેમેજ થયેલી જે ડાળખી છે એને કાપીને દૂર કરી દેવી, કારણ કે તો તમે રવા દેશો
તો ધીરે 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 કરીને બધા છોડમાં એનો જે રોગ છે ફેલાઈ જશે. અને આ એક ટાઈપનો વાયરલ ઇન્ફેક્શન જ છે કે જે રીતે વાયરસ નું કોઈ દવા નથી હોતી, એના માટે તમારે ખાલી હેલ્ધી રહેવું પડે અને તમે આજુબાજુના એન્ટીફંગલ કે એન્ટીબેક્ટેરિયલ તમે થોડી ઘણી પ્રોડક્ટ વાપરીને એને ઓછો કરી શકો, બરાબર. બાકી તમારી બોડી મજબૂત હશે તો તમે એને કાઢી શકશો, અને જે ડેમેજ થયેલું છે એ તો રહેશે. એટલા માટે જે પાન કોકડાઈ રહ્યા છે એ પાછા સરખા થવાના નથી. તો એના માટે કાળજી એટલી જ રાખવાની કે કોકડવા આવે એના માટે ચૂસ્યા પ્રકારની જીવાતનો મેનેજ કરવાનો, અને બીજું કે કદાચ આવી બી જાય શિયાળાની સિઝનમાં વધારે આવે તો આવી પણ જાય તો તેને જે તરત તમને ખ્યાલમાં આવશે કે આ પાન કોકડાવા માંડ્યું છે, તમારે એને કાપીને દૂર કરી દેવાનું, બરાબર. અને હા, મરચીમાં પણ તમારું જે છોડ છે તમને 2 થી 2.5 વર્ષ સુધી ઉત્પાદન આપશે, અને એમાં પણ તમારે જે જૂની ડાળખી છે એને કટ કરતા રહેવાનું. અને મરચી, રીંગણ અને ટામેટી એક જ ફેમિલીની વનસ્પતિ છે, એક જ ફેમિલીના 3 છે, એટલે એને તમે શક્ય હોય ત્યાં સુધી એકબીજાથી દૂર રાખવાના. કારણ કે જ્યારે એક સરખી શાકભાજી ધારો કે આપણે એક ફેમિલીના છે તો એ જે રોગ એના પર જે રોગ આવતો હોય તરત જ બીજા એની ફેમિલીના જે છોડ છે એને લાગી જાય. એટલા માટે રીંગણ છે, મરચી છે, ટામેટી છે એને અલગ અલગ વિસ્તારમાં રાખવાની, બરાબર, બાજુમાં રાખવી નહીં. ત્યાર પછી ભીંડા. સૌથી વધારે દવા છંટાતી હોય તો ભીંડામાં, કારણ કે ભીંડા જે એક એવું છે કે જેની અંદર વધારે દવા છાંટવામાં આવે છે. જેને ભીંડો ઉગાડેલો હશે એમને આઈડિયા હશે કે આજે ભીંડો ઉતાર્યો તો બીજા દિવસે એક દિવસ છોડીને ત્રીજે દિવસે તમારે ભીંડો ઉતારવો પડે, બરાબર. આપણે ટેરેસ ગાર્ડનમાં આપણે થોડું મોટું થવા દઈએ તો વધીને ચોથો દિવસ આવે, પણ ચોથા દિવસની અંદર તમારે ઉતારી લેવો પડે, નહીં તો પાકો થઈ જાય. તો એટલા માટે ખેડૂતો પણ વધારે દવા ભીંડામાં છાંટે છે. અને બીજું એ કે કપાસની કુળની વનસ્પતિ છે તેમાં વધારે રોગ જીવાત આવે છે. તો ભીંડો આપણા ટેરેસમાં સહેલાઈથી થશે. તમારી પાસે જો જગ્યા હોય તો ઈઝીલી તમે આ એક ડોલનો જ ફોટો છે, આ ડોલની અંદર જ ઉગાડેલું છે, 15 લીટરની ડોલ છે, ઈઝીલી પ્લાસ્ટિકની ડોલ મળી જાય છે, બરાબર. તો એ ટાઈપની તમે એટલીસ્ટ એક ડોલની અંદર વધારે 5 છોડ નાખી દેવાના, બધી 4 દિશામાં અને વચ્ચે સેન્ટરમાં, બરાબર. 4 ડાયરેક્શન અને વચ્ચે એક સેન્ટરમાં. તો એટલીસ્ટ તમે 10 ડોલ કરી દેશો તો તમારે મસ્ત ઉત્પાદન એમાંથી નીકળ્યા કરે, બરાબર. અને આ જે બધા પાક છે એ તમારા સિઝનલ છે, એક સિઝન પતી જશે એટલે પછી શું થાય કે તમારે પાછો નવો ભીંડો નાખવો પડે. તો ત્યારે શું કરવાનું કે એકાદ જે ભીંડો તમને સારો લાગે એને બરાબર પાકો થવા દેવાનો. ભીંડો છોડની ઉપર એકદમ મેચ્યોર થવા દેવાનો, આખો સુકાઈ જશે બ્રાઉન કલરનો. પછી ઉપરનો જે ભાગ છે એનો એ તમારો ફાટશે. ફાટે એટલે પછી તમારે ભીંડાને તોડી લેવાનું, અને પછી એમાંથી બીજ કાઢીને સનલાઇટમાં અઠવાડિયું જેટલા સુકવવાના, બરાબર સુકાઈ જાય પછી તમે નેક્સ્ટ સિઝનમાં એ જે બીજ છે એને ઉગાવવા માટે ઉપયોગ કરી શકો, અને ઈઝીલી એમાંથી ઉત્પાદન તમને મળશે, બરાબર. ભીંડા વાવતી વખતે આપણું જે બિયારણ છે દેશી હોય તો જ એમાંથી સારું ઉત્પાદન તમને, મતલબ બીજા વર્ષે તમને ઉત્પાદન મળશે. જો હાઇબ્રિડ બિયારણ તમે વાવેલું હશે તો હાઇબ્રિડ બિયારણ બીજા વર્ષે તમારે પાછું નવું જ લેવું પડે, કારણ કે હાઇબ્રિડ ની અંદર જ્યારે જનરેશન ચેન્જ થાય એટલે એમાં ઉત્પાદન તમારું ઓછું જાય. અને કદાચ એવું પણ થાય કે જ્યારે તમે નાના ભીંડા પર એકદમ નાના ભીંડા લાગીને પાકા થઈ જાય, બરાબર. આ બીજના કારણે જ આ પ્રોબ્લેમ આવે છે, તો એની કાળજી તમારે રાખવાની. ત્યાર પછી થર્ડ આવે છે ટામેટો. ટામેટો બહુ સારી રીતે થઈ જાય છે, પણ ટામેટામાં હું સામેથી તમને સલાહ આપીશ કે તમે દેશી ટામેટા ઉગાડવાની સાથે હાઇબ્રિડનું બિયારણ માર્કેટમાં મળે છે, બરાબર. તો એ તમે બીજ લઈ આવો અથવા તો ધરુવાળિયું પણ મળે છે ઈઝીલી નર્સરીમાં. અમારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર હું મારા કેવીકે પર પણ ટ્રેનિંગ હોય ત્યારે છોડ મંગાવું છું, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ છોડ લઈને એટલીસ્ટ 4-5 છોડ લગાવી દો તો તમને આરામથી એમાંથી ઉત્પાદન મળ્યા કરે. સારું એવું ઉત્પાદન આપણે શિયાળામાં મળશે, બરાબર. બાકી બધી સિઝનમાં તમને થોડું ઓછું ઉત્પાદન મળે, અને ગરમીમાં થોડા પ્રોબ્લેમ થાય, કારણ કે ગરમીમાં જેમ ગરમી વધશે તેમ તમારું જે ફ્રૂટ સેટિંગ છે એ તમારું ઓછું થઈ જશે. તો એના માટેની પણ દવા છે કે જ્યારે ફ્રૂટ સેટિંગ ફ્લાવરિંગમાંથી ફ્રૂટિંગમાં કન્વર્ટ નહીં થતું હોય તો ત્યારે પણ તમે દવા છાંટી શકો, બરાબર. હું તમને લાસ્ટમાં જણાવીશ. ત્યાર પછી ધાણા. અમારા ટેરેસ ગાર્ડનના છે, એક સાઈડના હાર્વેસ્ટિંગ થઈ પણ ગયા છે. ધાણા જે છે એ પણ ઈઝીલી થઈ જશે, પણ સૌથી પહેલા એમાં કાળજી રાખવાની છે કે ધાણાનું બિયારણ તમારું એકદમ નવું હોવું જોઈએ. આ વર્ષનું બિયારણ આ વર્ષે જ ઉગાડવાનું છે. અને બીજી વાત કે એને તમારે 2 ફાળા કરીને રોપવા પડશે. એની ઉપર હળવા હાથેથી વેલણ ફેરવી દો, અથવા તો 2 હાથે મસળી કાઢો, કોથળીની અંદર મસળી કાઢો, પણ 2 ફાળા થવા જરૂરી છે. 2 ફાળા હશે તો એને ડોર્મન્સી બ્રેક થશે, અને ડોર્મન્સી બ્રેક થશે તો ઈઝીલી ધાણા જે છે એમાંથી સ્પ્રાઉટિંગ નીકળશે. અને બીજું એ કે ધાણા જ્યારે બી તમે વાવો તો એને ઉગતા થોડી વાર લાગે, એટલીસ્ટ 6 થી 7 દિવસ એમાં ફણગો ફૂટે. બહાર નીકળતા તમારે 6 થી 7 દિવસ થશે. તો ત્યાં સુધી તમારે થોડી ધીરજ રાખવાની, કારણ કે આપણને કેવું હોય કે તાત્કાલિક ઉગી જતું હોય એટલી ઉતાવળ આમાં થશે નહીં, બરાબર. અને બિયારણ જો જૂનું હશે તો કદાચ મહિનો પછી પણ ઉગશે, એટલે એની પણ કાળજી રાખવાની કે નવું બિયારણ દર વર્ષે વાવવાનું, બરાબર. અને આ જે બધી વસ્તુઓ છે એના માટે તમે આ જે
જે એમાં વાવ્યા છે ને એ નાનું અમથું તગારું છે, 10 રૂપિયાનું તગારું અમે બધા એકી સાથે હોલસેલમાં મંગાવ્યા હતા. અને એની જે ડેપ્થ છે વધીને 10 થી 15 સેન્ટીમીટર ઊંડું છે. વધારે ઊંડાણવાળી જગ્યા પણ એને વધારે ઊંડું કન્ટેનર પણ નથી જોઈતું. બીજું કે મીડિયા પણ એટલું જશે નહીં અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાન્સફર કરી શકો. અને જો તમારી પાસે આ પણ નહીં કરવું હોય તો જ્યારે તમે એકલ દોકલ છોડ વાવતો હોય, ધારો કે આ ભીંડા વાવ્યા છે તો આજુબાજુની જગ્યા ખાલી છે, આની અંદર 2 કે 3 છોડ વાવ્યા છે તો આજુબાજુની જગ્યા ખાલી છે, તો એ રીતે તમે એની અંદર પણ ધાણાના બીજ નાખી દો. તો પાણી તમારે વધારાનું આપવાનું નથી. છોડને જે પાણી આપશો એમાંથી પણ એ ધાણા ઉગી જશે. તો તમારી સ્પેસનો ઉપયોગ પણ થશે અને બીજું કે એને સહજીવન પણ મળી જશે. બરાબર? તો આ રીતે પણ તમે લગાવી શકો. ત્યાર પછી કળી લીમડો. કળી લીમડો જે છે એ પણ ઇઝીલી થઈ જશે. એક જ છોડ હશે એમાંથી ઘણા બધા છોડ થઈ જાય એટલે એક છોડ હોવો જરૂરી છે. બરાબર? તો કળી લીમડો પણ આપણા ટેરેસ પર થશે. અને બીજું કે એના માટે કન્ટેનર મોટી સાઈઝનું જોઈશે. મોટી સાઈઝનું એટલે કેટલું? 25 બાય 25 ઇંચ થી લઈને તમે 40 ઇંચ સુધીના બેરલ બી મળી જશે તો પણ તમે એમાં લગાવી શકશો. કારણ કે જેમ કળી લીમડો મોટો થશે તે પછી તમારે 5-6 વર્ષ પછી એને ટ્રાન્સફર પણ કરવો પડે. અને જો તમારે ટ્રાન્સફર નહીં કરવો હોય તો પછી ઉપરથી તમે થોડી એની પ્રુનિંગ કરીને એની હાઈટને મેન્ટેન કરી શકો. બરાબર? તો કળી લીમડો પણ આપણા ગાર્ડનમાં ઇઝીલી આપણે ઉગાડી શકીએ. ત્યાર પછી છે વેલાવાળા શાકભાજીની અંદર કારેલા. કારેલા પણ ઇઝીલી થઈ જશે. આમાં 2 વેરાયટી આવે છે. એક તો ભરવાના કારેલા જે નાના નાના ઝુમખી આવે છે અને બીજું એક લાંબા કારેલા માર્કેટમાં ઘણીવાર તમને જોવા મળે. અને ત્રીજી એક વેરાયટી આવે છે પ્રીથી કરીને વ્હાઈટ કારેલા. એ હાઇબ્રિડ વેરાયટી છે તો એ પણ તમે ઉગાડી શકો. પણ વેલાવાળા શાકભાજીમાં કાળજી એટલી રાખવાની કે એને સપોર્ટ જોઈશે. સપોર્ટ સિસ્ટમ તમારે એને આપવી પડશે કારણ કે વેલો છે. અને બીજું એ કે એમાં મેલ અને ફિમેલ ફ્લાવર અલગ અલગ જગ્યાએ આવે છે. તમે જેને પણ ગાર્ડન, જેના પણ ઘરે ગાર્ડન હશે, જેને પણ છોડને નજીકથી જોયો હશે શાકભાજીના છોડને, તો તમને આઈડિયા આવશે કે એમાં મેલ અને ફિમેલ ફ્લાવર અલગ અલગ જગ્યાએ. આની અંદર જે આજે ફૂલ દેખાય છે મેલ ફ્લાવર છે. મેલ ફ્લાવરની અંદર તમારું નીચે જે હશે તમને નાનું કારેલું જોવા મળશે નહીં. પણ જો ફિમેલ ફ્લાવર હશે તો એની અંદર નાનું કારેલું તમને દેખાશે. તો એ તમારું ફિમેલ ફ્લાવર છે. તો કોઈ પણ વેલાવાળા શાકભાજી, દૂધી છે, કારેલા છે, તુરિયા છે, ગલકા છે, એની અંદર મેલ અને ફિમેલ ફ્લાવર અલગ અલગ જગ્યાએ આવે. એટલીસ્ટ છોડ તમારો 6 થી 7 ગાંઠવાળો એટલે કે 4.5 થી 5 ફૂટની હાઈટનો થાય પછી એના પર ફિમેલ ફ્લાવર આવવાની શરૂઆત થાય. એટલે કાળજી એટલી રાખવાની કે જ્યારે પણ તમે વેલાવાળા શાકભાજી વાવો તો એને તમારે એક કોથળીની અંદર વધારેમાં વધારે 3 છોડ નાખવાના. કારણ કે જ્યારે એક પર મેલ ફ્લાવર હશે તો બીજા પર તમને ફિમેલ ફ્લાવર મળી જાય. તો હની બી તમારું ઇઝીલી એના પર પોલિનેશન કરી શકે. અને જો હની બીઝ નહીં વિઝિટ કરતી હોય તો તમે હેન્ડ પોલિનેશન કરાવીને પણ ફ્રૂટ સેટિંગ કરી શકો. બરાબર? તો વેલાવાળા શાકભાજીમાં કાળજી રાખવાની છે કે મેલ ફ્લાવર પહેલા આવશે, ફિમેલ ફ્લાવર પછી આવશે. અને બીજું એ કે તમારે છોડ જે છે તે એટલીસ્ટ 3 છોડવા તો રાખવાના છે જેના માટે તમારું પોલિનેશન ઇઝીલી થઈ જાય. ત્યાર પછી આ દૂધી છે, ટીંડોળું છે, તુરિયા છે, આ લાંબી કાકડી જે આવે છે અત્યારે માર્કેટમાં નવી નીકળેલી છે તો એ ટાઈપની કાકડી પણ ઇઝીલી થઈ જશે. આ બધા ફોટોગ્રાફ્સ અમારા જૂના ટ્રેનર્સના ઘરના જ છે. આની અંદર તમે જોઈ શકશો કે આ જે દૂધી છે ને એ તમારી ફિમેલ ફ્લાવર છે. આવી રીતે દૂધી છે, કારેલા છે, તુરિયા છે, એની અંદર તમને ફૂલેની જે નાનો અમસ્તું એનું દૂધી જે છે જોવા મળશે અથવા કારેલું જોવા મળશે અથવા તુરી જોવા મળશે તો એ તમારું ફિમેલ ફ્લાવર છે. બરાબર? અમારે ત્યાં જે સુરતના જે મારા ગ્રુપના જે લોકો છે એ લોકો હેન્ડ પોલિનેશન પણ કરાવે છે. કે દૂધીની અંદર ઘણીવાર પ્રશ્ન આવે કે તમારી જે દૂધી છે ને કાળી થઈને પડી જાય અથવા તો પીળી થઈને પડી જાય. થોડી નાની થાય, મોટી થશે અને પછી પીળી થઈને પડી જાય. તેનું કારણ એ છે કે એને પોલિનેશન કરવા માટે જે ઓક્સિજન જોઈએ છે એ મળતો નથી. તો આપણે હેન્ડ પોલિનેશન પણ કરાવી શકીએ. દરેક પાકમાં અર્લી મોર્નિંગમાં ફ્લાવર ખીલે. પણ દૂધી જે કેવી છે કે એની અંદર વ્હાઈટ કલરનું ફ્લાવર આવે. વ્હાઈટ કલરનું ફ્લાવર આવે એના માટે રાતના ટાઈમે ખીલે. મતલબ કે સૂર્યનો પ્રકાશ નહીં પણ ચાંદાના પ્રકાશમાં ખીલે. તો સાંજના ટાઈમે તમે 5:30 થી 6 વાગ્યા પછી એનું પોલિનેશન કરી શકો. પોલિનેશન મીન્સ કે તમારે શું કરવાનું છે? મેલ ફ્લાવર લેવાનું છે, ફિમેલ ફ્લાવર. મેલને તમે તોડી શકો પણ ફિમેલને તમારે છોડથી દૂર કરવાની નથી. ફિમેલ ફ્લાવરની ઉપર મેલ ફ્લાવરની જે પોલન છે એને ઓન્લી સ્પ્રે કરવાની છે પેઇન્ટિંગ બ્રશથી. બરાબર? તો એ રીતે તમે કરાવી શકો. આજે હું તમને એકદમ બેઝિક નોલેજ આપું છું. જે પણ પ્રશ્ન એ નોટ કરી લેજો. મારો નંબર પણ શેર કરી દઈશ. જ્યારે પણ તમને આવી કોઈ પ્રોસિજર કરવી હોય તો તમે એ પહેલા મને ફોન કરીને પાછું પૂછી લેજો. અને બીજું એ કે આના માટે મેં એક આખું અલગથી મેં એક શું કહીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. તો જેને પણ કરવું હોય તો મેં એ પણ તમને શેર કરી આપીશ. જેથી કરીને તમારું જે પણ એની જે સ્કિલ રાખવાની છે એ તમને ખબર પડે. કારણ કે આમાં બહુ કાળજી રાખવાની જરૂર છે. જો ફૂલ જીરીક પણ ડેમેજ થશે તો તમારું પોલિનેશન સક્સેસ થશે નહીં. તો આ રીતે પણ તમે પોલિનેશન કરાવી શકો. ત્યાર પછી ગલકા છે. ગલકામાં ઝુમખિયા ગલકા પણ આવે છે
અને આ બધી અત્યારે વેલેવાળી શાકભાજી એવી છે કે જે અત્યારે ખાવાને આવે છે, મતલબ કોઈ વધારે ખાતું નથી, પણ આ ખાવા માટે બહુ જરૂરી છે. આમાંથી રેસા બહુ ભરપૂર માત્રામાં મળી જાય છે. તો આ જે બધી જે વેલેવાળા શાકભાજી છે, તમે એક જ ઉપર છોડ નાખશો તો પણ તમને પુષ્કળ પ્રોડક્શન આપશે અને ઇઝીલી તમે એમાં ચોમાસાની ઋતુમાં સારું એવું ઉત્પાદન લઈ શકો. ત્યાર પછી તાંદળ જોઈએ છે, ભાજી પર આપણે જે તમે ત્રણ જાતની તાંદળજાની ભાજી આવે, લાલ વાળી, લીલી વાળી અને મિક્સ વાળી. તો ત્રણ જ ટાઈપની ભાજી આપણે નાખી દઈએ આપણા ટેરેસમાં થઈ જશે. અને બીજું કે એકવાર તમે બીજ એના નાખ્યા તમને વર્ષો વર્ષ એનું ઉત્પાદન મળતું રહેશે. કઈ રીતે કે તમારે એક છોડ રવા દેવાનો છે. તમે કોઈ પણ કુંડામાં નાખશો તો એની અંદર તમારે એકલ દોકલ છોડ એક પાકો થવા માટે રવા દેવાનું, જેની ઉપર તમારા જે મરઘામાંજર ટાઈપનું ફ્લાવર આવશે અને એ ફૂલની અંદર બીજ બેસશે. તો એ જે બીજ છે એને તમે સુકાઈ ગયા પછી નીચે હાથે કરીને મસળીને જે કન્ટેનર ખાલી છે એની અંદર તમે નાખી દો તો એમાંથી તમારી ભાજી ઉગ્યા કરશે. અને ઇઝીલી તમને ચોમાસાની અંદર તો આપમેળે ઉગી જશે, તમારે કોઈ કાળજી રાખવાની પણ જરૂર નથી. તો આ ભાજી પણ આપણે ત્યાં ઇઝીલી થઈ જશે. ત્યાર પછી પાલક છે, મેથી છે, આ બધા ફૂટા અમે ઓફિસ પર ઉગાડી હતી. તો મેથીની ભાજી તો ઇઝીલી ઉગી જાય છે, બધા સહેલાઈથી ઉગાડી દે છે. પાલક પણ થઈ જશે. પાલકની અંદર બે જાતની આવે છે, એક દેશી વાળી અને એક હાઇબ્રિડ વાળી. હાઇબ્રિડ વાળી જે હશે આપણે 3 થી 4 કટિંગ આપશે. દેશી વાળી જે હશે આપણે ડાયરેક્ટ મૂળ ઉખાડીને આપણે એનો ખાઈ શકીએ. પણ પાલક રોપે ત્યારે કાળજી એટલી રાખવાની કે આ જે ભાજી છે એના મૂળ બહુ ઊંડા જતા નથી. ને બીજું એ તમે જેટલા બીજ નાખશો એટલા બીજ એકી સાથે ઉગશે. એમાંથી જે બીજ સૌથી પાવરફુલ હશે એ વહેલું ઉગી જશે, બાકીના જે ધીમા હશે નીચે રહી જશે. તો કાળજી એટલી રાખવાની કે જે પણ કન્ટેનર છે એની અંદર થોડા અંતરે 2-3 સીડ મૂકી દેવાની જગ્યા રાખી. તો આમાં શું થશે કે તમને જે પણ બીજ છે એને ઉગવા માટે જગ્યા મળશે. ને બીજું તમારું બીજ ઓછું વપરાશે. આપણે મેથીની ભાજી કેમ સ્પ્રેડ કરી દઈએ, આની અંદર તમે જોઈ શકો કે ઘણી બધી મેથીના બીજ સ્પ્રેડ કરેલા છે, પણ પાલકમાં એવું કરવાનું નથી. પાલકમાં તમારે 2-3 જે બીજ છે ને તમે થોડા અંતરે મૂકી દેવાના. તો ઇઝીલી એમાંથી તમારું દરેક બીજ ઉગશે અને પાન તમે એમાંથી લઈ શકશો. ઓછી જગ્યામાં સારું એવું તમે દરેક બીજને ઉગાડી શકશો. બરાબર? તો પાલકને તમારે એ રીતે ઉગાડવાની છે. ત્યાર પછી ફોટોગ્રાફ છે કે પાત્રા છે એ પણ આપણે ત્યાં ઇઝીલી થઈ જશે. ચોમાસાની ઋતુમાં મે મહિનાના એન્ડમાં તમે એની ગાંઠ માર્કેટમાં મળે જ છે, તો એ ગાંઠ લાવીને તમે વાવી શકો. ત્યાર પછી સક્કરટેટી છે જેની અત્યારે સીઝન ચાલે છે. અમારે ત્યાં સુરતમાં ઘણા બધા સક્કરટેટી લાગવાની ચાલુ થઈ ગઈ છે. ત્યાર પછી ટીંડોળા છે એ તમારે ચોમાસાની ઋતુમાં તમારે નાખવા પડે. ત્યાર પછી લસણ, ડુંગળીની સીઝન એમ તો ચોકી ગઈ, કારણ કે શિયાળામાં એને વાવવાની હોય. લસણ જે છે આપણે આપણા કિચન ગાર્ડનની અંદર આખા વર્ષમાં ઉગાડી શકીએ. લસણમાં તમારે આ જે કળી છે બતાવી છે એની પૂંછડીનો ભાગ ઉપર રાખવાનો અને જે પણ જગ્યા ખાલી છે કુંડાની અંદર એની અંદર તમે એ લસણની કળી ખોસી દો. ધારો કે જેની ઘરે ઇન્ડોર પ્લાન્ટ હશે ને તો ઇન્ડોર પ્લાન્ટને આપણે અઠવાડિયામાં એકવાર સનલાઇટ આપતા હોઈએ, એને જરૂર પડે જ છે. તો તેની અંદર પણ તમે લસણની કળી ખોસી લેશો તો એની અંદરથી આપમેળે સ્પ્રાઉટિંગ નીકળી આવશે. 3 થી 4 વાર કટિંગ કરી દીધું પછી એ બીજ તમારું સડી જાય, બીજી કળી નાખી દેવાની. તો ઇઝીલી તમે લીલું લસણ જે છે એ શિયાળામાં જ માર્કેટમાં મળે છે, બાકી ચોમાસા અને ઉનાળામાં મળતું નથી. પણ આપણે ઘરે ઉગાડીને આખા વર્ષ દરમિયાન લીલું લસણ આરામથી ખાઈ શકીએ. બરાબર? ત્યાર પછી ડુંગળી. તો ડુંગળીની અંદર શિયાળાની સિઝનમાં આપણે એ કરવાની છે. અત્યારે બહુ એની હું ચર્ચા નથી કરતી, પણ શિયાળામાં એનું ધરું મળે છે અને તમે એમાંથી ઉત્પાદન લઈ શકો. ત્યાર પછી આદુ જે છે અત્યારેની સિઝન આવશે મે મહિનાના એન્ડમાં, એટલે કે ચોમાસા પહેલા બધી ગાંઠ તમારે નાખી દેવાની છે, સીધી મૂકી દેવાની. અને તમે ધ્યાનથી જોયું હશે તો રસોડામાં જ્યારે ભેજવાળી જગ્યામાં આપણે રતાળું મૂક્યું હોય, સક્કરિયા મૂક્યા હોય તો એની અંદરથી સ્પ્રાઉટિંગ નીકળે. બટાકામાં ખાસ નીકળે. તો એ જે સ્પ્રાઉટિંગ છે એવું સ્પ્રાઉટિંગ આદુ અને હળદરમાં પણ જોવા મળે. તો તમારે શું કરવાનું, ઓન્લી એની જે ગાંઠ છે ને આડી વ્યક્તિ તમારે જે કુંડું છે એની અંદર મૂકી દેવાનું. એટલે તમે 4-5 કુંડા કરી દેશો તો આખા વર્ષનો આદુ તમને એમાંથી મળી જાય. અને બીજું કે આદુની અંદર તમે જમીનમાં રવા દેશો તો પણ વધારે પ્રોબ્લેમ થતો નહીં. હા, પણ પાણી નહીં આપવાનું. જો તમે પાણી આપશો તો પછી તમારી જે ગાંઠ છે સડી જવાના પ્રશ્ન રહેશે. અને એકવાર આદુ નાખી દીધું પછી 8 થી 9 મહિના પછી એ જે છે મેચ્યોર અવસ્થાએ પહોંચે છે. જ્યારે રતાળુ જે છે એની સીઝન છે આપણે નવેમ્બર રતાળુ જે છે તમારે ઓફ સિઝનમાં કરવું પડશે. રતાળુની અંદર મેઇન શું છે કે એને ઉગતા માટે એટલીસ્ટ 9 થી 11 મહિના જોઈશે. અને 9 થી 11 મહિના એટલે કે કેવું, એને ઉગતા નીચે જે ગાંઠ બેસતા બહુ વાર લાગે. આ જે વેરાયટી છે આપણી લાંબા ગ્રેટરિયામ જે કે એની છે, પેલા ગોળ માર્કેટમાં મળે એ વેરાયટી અલગ આવે. તો એની તમારે બેઠી ચોમાસાની અંદર તમને પીળો જોવા મળે, એકદમ પર્પલિશ કલરનો. એ તમારે બેઠો પીળો ઉપરથી કાપીને આ જે ધારો કે આ જે પોર્શન છે એને આખો ગોળાકારે કાપીને બેઠો તમારા કુંડાની અંદર મૂકી દેવાનો. પણ રતાળુમાં તમારે ધ્યાન એટલું રાખવાનું કે જેમ એના પાન જે છે સૂર્યપ્રકાશ તેટલું તમારે જે ગાંઠ છે જલ્દી બનશે.
તો એ તમારે ધ્યાન રાખવાનું છે. અને વાવવાની સિઝન જે છે એ પણ તમારે ચોમાસામાં જ વાવવાનું છે. ચોમાસા પહેલા અથવા તો જ્યારે તમારે થોડો ઘણો વરસાદ ચાલુ થઈ ગયો હોય ત્યારે વાવવાનું. જ્યારે પણ તમે કિચન ગાર્ડનમાં કરતા હોય તો વધારે પડતો વરસાદ પડતો હોય તો એને દૂર કરવા માટે છોડને તમારે આમ તેમ ખસેડી દેવાના, જેથી કરીને વધારે પડતું પાણી ડાયરેક્ટ છોડમાં પડે નહીં. બરાબર? શક્ય હોય તો, નહીં શક્ય હોય તો પછી પાણી નિકાલની વ્યવસ્થા કરી દેવાની, કે જેટલું બી પાણી ઉપરથી આવે છે એટલું પાણી નીચેથી તમારું ઇઝીલી નીકળી જવું જોઈએ. કારણ કે વધારે પડતું પાણી ભરાઈ રહેશે તો પછી ભીંડા સિવાયની બાકીની બધી શાકભાજીને પાણીની પ્રોબ્લેમ છે. જેટલું પાણી વધારે પડશે તેમ એના મૂળિયા ખોવાવા માંડશે. બરાબર? તો એ કાળજી તમારે રાખવાની છે. ત્યાર પછી હળદર. અત્યારે અમારા જે ગ્રુપ છે એની અંદર ઘણા બધા લોકોએ 15 20 કિલો હળદર કાઢી છે. કઈ રીતે? તો એક 2 થી 3 કિલો ગાંઠ વાવી દે, એટલીસ્ટ 10-15 કુંડા કરી દે, વધીને 20-25 જેની પાસે જેવી જગ્યા, અને એમાં તમારે કોઈ રોગ જીવાત પણ નથી આવતા, કારણ કે હળદર એક ખોટી એન્ટી ફંગલ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે. તો એની અંદર કોઈ એટલા રોગ જીવાત પણ નથી આવતા. અને બીજું કે પાણી તમારે ભેજ આપવાનો છે. તો 8 થી 9 મહિનાની અંદર તમારી હળદર આરામથી મસ્ત તમારે નીકળી જાય. અને મેઇન ઓપ્શન ક્યાં છે કે સૌથી વધારે ભેળસેળ હળદરના પાવડરમાં થાય છે. એની અંદર જે મેડિસિન પ્રોપર્ટીનું જે કુર્કુમિન કન્ટેન્ટ આવે છે એ જ કાઢી લેવામાં આવે છે. તો આપણે આપણા ઘરની હળદરનો પાવડર બનાવીને આપણા ઘર માટે ઉપયોગમાં લઈ શકીએ. અને અત્યારે જ અમારા કેવીકે પરથી અમે અમારા જે ગ્રુપ છે એની અંદર અમે 95 કિલો જેટલી હળદર બધા લોકોએ નોંધાવી હતી. એ અમારી યુનિવર્સિટીની જ વેરાયટી જીએસટી ફ્રી કરીને તો એ વેરાયટી અમે બધાને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી છે. એટલે અત્યારેની સીઝન છે, કારણ કે સીઝન હવે એનું મટીરીયલ જે છે પ્લાન્ટિંગ મટીરીયલ અત્યારે જ મળશે, પછી તમને એની શોર્ટેજ થઈ જશે. એટલે અત્યારે તમારે લઈ લેવાનું, પછી એને ખુલ્લી જગ્યામાં રાખી મૂકવાનું. અને જેવી મે મહિનો એન્ડ આવવાનો ચાલુ થાય, થોડા વાતાવરણ થોડું ઠંડુ થવા માટે તમારે કુંડાની અંદર આવી રીતે આડી કરીને મૂકી દેવાનું. તો તમે ઇઝીલી એમાંથી સારું એવું ઉત્પાદન લઈ શકો. બરાબર? ત્યાર પછી મૂળા લાલ કલરના આવે છે અને વ્હાઈટ કલરના આવે છે. તો એ પણ આપણે ત્યાં થઈ જાય છે. પણ જ્યારે પણ મૂળવાળી શાકભાજી આપણે કરતા હોય ત્યારે મીડિયા તમારું એકદમ ટ્રાયેબલ હોવું જરૂરી છે. મીડિયા જેટલું ભરભરું હશે તેટલી મૂળને ઉગવામાં મજા આવશે. જેમ આપણા એકદમ ફેવરેબલ વાતાવરણ હોય તો આપણને મજા આવી જાય, એમ એનું ફેવરેબલ વાતાવરણ એ છે કે એને એકદમ મીડિયમ ટ્રાયેબલ જોઈશે. જો માટી કડક થઈ જશે તો તમારો જે મૂળ છે એના વિકાસના સાથે બીજું કે તમે જ્યારે ઉખાડશો તો ખાલી થોડો જ હાથમાં આવશે, નીચે તમારો મૂળ જે છે તૂટી જશે. બરાબર? તો એની કાળજી તમારે રાખવાની છે. ત્યાર પછી કોબી. આ બધા અમારા ગાર્ડનના જ ફોટોગ્રાફ્સ છે. તો કોબીની સિઝન આપણે શિયાળાની છે. શિયાળાની અંદર તમે એનો ધરું વાવીને કોબીને ઉગાડી શકો. બરાબર? કેપ્સિકમ છે, તમે 3 સિઝનમાં થાય. ઉનાળામાં થોડા પ્રશ્ન ઓછા છે, ઉત્પાદન તમને ઓછું મળે વધારે પડતી ગરમીના કારણે, પણ ચોમાસા અને શિયાળામાં તમે સારું ઉત્પાદન લઈ શકો. એટલે માર્કેટ જેવી ક્વોલિટી તમને નહીં મળશે, પણ થોડી પંજન્સી માર્કેટ કરતા વધારે મળશે. અને બીજું એક એનો જે ટેસ્ટ આવશે એ માર્કેટ કરતા પણ સારો એવો ટેસ્ટ તમને મળશે. કલરફુલ કેપ્સિકમ પણ આપણે ઉગાડી શકીએ, પણ એના માટે તમારે હાઇબ્રિડ બિયારણ જોઈશે. ત્યાર પછી ફ્લાવર. તો ફ્લાવર પણ આપણે ત્યાં ઇઝીલી થઈ જાય છે, એના પર ચર્ચા નથી કરતા કારણ કે શિયાળાનો પાક છે. ત્યાર પછી અત્યારે જે વવાય એવું ગુવાર પણ તમે સારી એવી ઉગાડીને ખાઈ શકો. ગુવારની સિઝન ઉનાળાની અંદર સારી એવી તમને ઉત્પાદન આપે, ઉનાળુ અને ચોમાસું. બરાબર? ત્યાર પછી પાપડીની અંદર બાલોડ પણ આવે છે, એટલે વેલાવાળી, છોડવાળી. ત્યાર પછી ફાફડા પાપડી આવે છે, કડવાવાળની પાપડી આવે છે. દરેક ટાઈપની પાપડી આપણે ત્યાં થઈ જાય. આ જે ફોટોગ્રાફ છે એ છોડવાળી પાપડીના ફોટોગ્રાફ છે. તમે છોડવાળી લગાવી શકો. બાજુમાં જે છે તે વેલાવાળી શાકભાજી છે, વેલાવાળી પાપડી છે. તો એ જે પાપડીનું બિયારણ પણ તમને માર્કેટમાંથી મળી જાય, અથવા તો તમારી પાસે જો પાપડી કરેલી હોય તો એક છોડની ઉપર સૂકી થવા દેવાની, એ પાપડીને તમે બીજા વર્ષમાં રોપવા માટે ઉપયોગ કરી શકો. બરાબર? ત્યાર પછી ચોળી છે, તુવર છે, એમાં પણ દરેક અલગ વેરાયટી આવે છે. દરેક વેરાયટી, તુવર જે છે અમારી ચોમાસામાં જ થશે, ચોળી તમારી 3 સિઝનમાં થશે. બરાબર? શિયાળામાં ઓનલી થોડી સકિંગ પેસ્ટનો પ્રોબ્લેમ આવે છે ચોળીની ઉપર. જેને ત્યાં ઉગેલી હશે એમને ખબર છે, કાળી કાળી આખી ચોળી એના પર ઘેરાય છે. તો એ તમારે થોડું શિયાળામાં પ્રશ્ન આવે છે, બાકી ઉનાળુ અને ચોમાસામાં તો બહુ સારી રીતે થઈ જાય છે. તો આ પાક પણ આપણે આપણા ગાર્ડનમાં લગાવી શકીએ. ત્યાર પછી ફ્રૂટ પ્લાન્ટ પર જઈએ તો જમરૂખ છે, કેળા છે. દરેક પ્લાન્ટની ઉગવાની પદ્ધતિ અલગ અલગ છે. અત્યારે હું તમને ઓનલી નામ બતાવી દઈશ કે આટલા પ્લાન્ટ આપણે ત્યાં ઉગી શકે. જ્યારે પણ તમારે ઉગાડવું હોય તો પછી એને ટ્રેનિંગ પ્રૂનિંગ પણ કરવું પડશે, કારણ કે જ્યારે ફ્રૂટ પ્લાન્ટની વાત આવે, શાકભાજી તમારે 7 થી 8 મહિનાની સિઝન પતી જાય, ત્યારે ફ્રૂટ પ્લાન્ટ જે છે એ તમારું 3 થી 4 વર્ષનું ડેવલપમેન્ટ થતા થશે. ત્યાર પછી તમે એને બરાબર સેવ આવશો, ત્યાર પછી એના પર ઉત્પાદન તમારું ચાલુ થશે. અને 5 થી 6 વર્ષ સુધી ચાલે એવું તમારે કન્ટેનર પણ જોઈશે. જો ગ્રોથ બહુ સારો હશે તો તમારે એને રિપોર્ટિંગ પણ કરવું પડે. તો આ બધી કાળજી ફ્રૂટ પ્લાન્ટમાં રાખવી પડશે. ત્યાર પછી લીંબુ છે, સીતાફળ છે,
એ પણ આપણે ત્યાં ઇઝીલી થઈ જશે. દરેક ટાઈપના ફ્રૂટ પ્લાન્ટ થઈ જાય છે. કમરક છે, અંજીર છે, પાઇનેપલ છે, બરાબર, ડ્રેગન ફ્રૂટ છે, એપલ બોર છે, કમરક છે, બધા તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. ત્યાર પછી ચેરી છે, ચેરીમાં સોળ ચેરી જે આવે છે, સ્વીટ ચેરી તો નથી થતી પણ સોળ ચેરી જે એપલ શેપની આવે છે, એ ચેરીનો એક જ છોડ હશે તો પણ એમાં ખાસું તમને સિઝનમાં ઉત્પાદન મળશે. અને જો તમારું કિચન ગાર્ડનનું માઇક્રોક્લાઇમેટ જો એકદમ ઠંડુ હશે તો અત્યારે પણ એ ફ્લાવરિંગ કરશે. અમારે ત્યાં ઘણા બધા તો અત્યારે એના પર ફ્રૂટિંગ ચાલે છે. તો એના પ્રમાણે એની સિઝન પ્રમાણે એના પર પણ તમે ફ્રૂટિંગ લઈ શકો. આ એક દિવસનું ઉત્પાદન છે. આ ઘણા બધા એના ફોટોગ્રાફ છે. કંટોલા છે, તુવર છે, ભીંડા છે, દૂધી છે, ચોળી છે, આખા ડોળીના ફૂલ છે, હળદર છે, ઘણી બધી શાકભાજી આપણે આપણા ટેરેસ પર આપણી જરૂરિયાત પ્રમાણે ઉગાડી શકીએ. તો આટલી વાત થઈ આપણે કયા કયા છોડ કઈ કઈ સિઝનમાં આપણે વાવી શકીએ એની આપણે થોડી ચર્ચા કરી, બરાબર. હવે મેઇન ટોપિક પર હું આવું છું, ગ્રોવિંગ મીડિયમ. મજા આવે છે ને બધાને? ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે, વાંધો નહીં. ખૂબ સરસ. તો હવે આપણે ગ્રોવિંગ મીડિયા પર જઈએ. ઘણા બધા પ્લાન્ટ મેં તમને લિસ્ટ આઉટ કરીને બતાવ્યા કે આ બધા પ્લાન્ટ જે છે તે આપણે ત્યાં ઇઝીલી આપણે ઉગાડી શકીએ. હવે એ બધાને ઉગાડવા માટે આપણે પાયો મજબૂત બનાવવો પડશે, કારણ કે તમે એમને જેવું વાતાવરણ આપશો એમાં એવું ઉગશે. કે જે મટીરિયલ તમે પ્લાન્ટને આપવાના છો કે જેમાં ઇઝીલી ગ્રો કરી શકે તો એવું વાતાવરણ તમારે એને આપવાનું છે, બરાબર. સનલાઇટની વાત કરી, જેવી રીતે સનલાઇટ જોઈશે એ રીતે નીચેનું વાતાવરણ પણ એમને સારું જોઈશે. તો મીડિયામાં આપણે જે પ્રોપોર્શન છે 1:1:1, એક તગારું તમારે માટી લેવાની છે તો એક તગારું ખાતર, એક તગારું કોકોપીટ. વોલ્યુમ પર વોલ્યુમના બેઝ પર જવાનું છે. એક તગારું માટી. એ માટી કેવી હોવી જોઈએ? જો તળાવની મળી જાય તો સૌથી બેસ્ટ. કાળી માટી હશે તો થોડી ટ્રાયબલ કરીને વાપરી શકો. પીળી માટી હશે તો પણ એની અંદર કોકોપીટ એડ કરીને તમે વાપરી શકો. પણ માટી તમારે થોડી વ્યવસ્થિત જોઈશે. લાલ માટી વાપરવાની નહીં, કારણ કે લાલ માટી તમે માર્કેટમાંથી નર્સરીમાંથી જ્યારે છોડવા લાવો ને એકદમ કડક થઈ ગયા હોય, તમને ખ્યાલ હશે જ, તમે ઘરે રોપો ને એને લાવીને તો એ માટી ક્યારે છૂટે જ નહીં. એટલે લાલ માટી કરતા કાળી માટી તમને મળી જાય, તળાવની માટી મળી જાય, ગોરાડો માટી મળી જાય, સૌથી સારામાં સારી છે. કન્સ્ટ્રક્શન અત્યારે ઘણી બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલે છે તો અમારા સુરતમાં તો અમે ત્યાંથી લઈ આવીએ છીએ. તો એ માટી પણ સારી, બરાબર. અડાજણ સાઈડનો જે બેલ્ટ છે ત્યાં તમને થોડી ફર્ટાઇલ લેન્ડ મળી જશે. અને જો કોઈનું તળાવ ખોદાતું હોય તો એ માટી પણ સારી. પણ જ્યારે પણ તમે માટી લાવો તો આપણે સૂર્યપ્રકાશની કોઈ જ ઉણપ નથી. સનલાઇટ મળતી જ હોય છે તો એને બરાબર તપાવી દેવાની. જે પણ ખુલ્લી જગ્યા છે ત્યાં તમે એને તપાવી દો. એના માટે શું થશે કે એની અંદર જે પણ ફંગસ હશે, જે પણ બેક્ટેરિયા હશે, વગર કામના અથવા તો વીડના સીડ હશે, જે ઘાસચારો ઉગે છે તો એ તમારો નીકળી જશે. અને બીજું કે જ્યારે આપણે કાળી માટી તમને મળશે તો કાળી માટી કેવી ભારે, અમારે ત્યાં સુરતની જે જમીન છે ભારે કપાસની કાળી જમીન, તો એમાં તમે પાણી આપશો તો લાંબા ટાઈમ સુધી ટકી રહેશે. અને બીજું કે ચીકણી થઈ જશે માટી, એકદમ ચોસલા પડશે ને. તો આવી માટી હશે ત્યારે તમારે શું કરવાનું કે એને થોડો ભૂકો કરીને થોડો કોકોપીટ એમાં એડ કરી દેવાનું. આશરે 20-25% જેટલું, જે પ્રમાણે કાળી માટી છે પ્રમાણે. પછી એને તપવા દેવાનું તો માટી થોડી ભરભરી થશે ને પછી તમે એને મીડિયામાં એડ કરો. બીજું એ કે તમે જ્યારે પણ ખાતર વાપરશો તો ખાતરની અંદર ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે. છાણિયું ખાતર મળી જશે, નંદિની ઓર્ગેનિક્સનું પાંજરાપોળનું જે આવે છે એ પણ તમને સોઇલ કન્ડિશનર મળી જશે. ત્યાર પછી ઘરે તમે કિચન કમ્પોસ્ટ બનાવતા હોય તો એ પણ તમને મળી જશે. સિટી કમ્પોસ્ટ પણ મળી જશે ચોમાસાની સિઝનમાં. વર્મી કમ્પોસ્ટ પણ મળી જશે. ઘણા બધા ઓપ્શન ખાતરની અંદર છે. સસ્તું અને સારી ક્વોલિટીનું ખાતર તમે વાપરી શકો. અને ત્રીજો ઓપ્શન છે કોકોપીટ. કોકોપીટની સાથે સાથે તમે સુકાયેલા પાંદડા, ત્યાર પછી આપણા જે ઘરનો જે કચરો નીકળે એના પણ ટુકડા કરી દો. મગફળીના ફોતરા છે, લાકડાનો વેર છે, એ પણ તમે એમાં વાપરી શકો. ત્યાર પછી થોડી ઘણી અવસ્થામાં ભાતની કુસ્કી, જે અમારે કહીએ કે પરથી ડાંગરની કુસ્કી હું આપું છું તો તમે એ કુસ્કી પણ થોડી ઘણી અંશે નાખી શકો. હા, નવી કુસ્કી હશે તો એમાં તમારે થોડા ડાંગર ઉપર નીકળવાના પ્રશ્ન આવશે, પણ એ બે નંબરની વાત છે. પણ એ પણ તમે મીડિયામાં વાપરી શકો. કોકોપીટ તો તમને મળી જશે આસાનીથી. બધાને આઈડિયા હશે જ કે નારિયેળના જે છોટલા છે એની અંદરથી બનાવવામાં આવે છે. અને એનો મેઇન પોઈન્ટ એ છે કે વજનમાં એકદમ હલકું છે અને માટી તમારી એટલી ઓછી વાપરવી પડશે. અને બીજું કે લાંબા ટાઈમ સુધી એમાં પાણી ટકી શકશે. એટલા માટે આપણે કોકોપીટ વાપરવાનું છે. જ્યારે આપણે બાલ્કનીમાં ખેતી કરીએ, ટેરેસ પર ખેતી કરતા હોય ત્યારે વજનનું મેઇન એમ ધ્યાનમાં રાખીને ચાલવાનું છે કે વજન આપણું ઓછું થવું જોઈએ. તો કોકોપીટ જે છે એ તમારું વજન ઓછું કરશે. વર્મિક્યુલેટ છે, પર્લાઇટ છે, એ બધા બીજા ઓપ્શન છે. ઘણા બધા મોંઘા પણ મળે છે, ખર્ચાળ છે, પણ એ પણ તમારે વાપરવા હોય તો વાપરી શકો. તમે જ્યારે માર્કેટમાંથી કોઈ છોડ લાવો તેની અંદર વ્હાઈટ કલરના તમને ટુકડા જોવા મળે તો એ વર્મિક્યુલેટ જ છે, પર્લાઇટ છે.
તો એ બધા વસ્તુ પણ એનો પણ મેઇન જે કામ છે એ જ છે ગુણધર્મો કે પાણીને લાંબા ટાઈમ સુધી ટકાવી રાખે. તો એટલા માટે આપણે એને વાપરવાનું છે અને વજનમાં એકદમ હલકું છે. તો આપણું જે મીડિયા બનશે 1:1:1. બરાબર? બધાને ખ્યાલ આવી ગયો? 1:1:1 નું પ્રપોર્શન આપણે રાખવાનું છે. જ્યારે આપણે મૂળવાળા શાકભાજી કરતા હોઈએ ત્યારે તમે એટલીસ્ટ નીચે 10% જેટલી રેતી પણ એડ કરી શકો. જેની માટી કડક છે તો એમાં તમે થોડી રેતી નાખી દેશો તો માટી તમારી ફ્રાયેબલ રહેશે અને મૂળને વિકસવા માટે બરાબર જગ્યા મળશે. તો આ તમે કાળજી કરી શકો. બરાબર? તો આ રીતે આપણે મીડિયા બનાવવાનું છે. ઘણા બધા લોકો નીચે નારિયેળના છોટલા મૂકી દે એની ઉપર મીડિયા ભરે, તો એ રીતે પણ તમે કરી શકો. પણ આ બધી અવસ્થામાં શું છે કે તમારે પછી મીડિયાને ઉપર નીચે કરવું પડે. 7 થી 8 મહિનાની અંદર વાળો જો પાક હશે તો તમે એ ટાઈપનું મીડિયા બનાવી શકો, પણ જ્યારે લાંબા ગાળાનો હશે તો પછી તમે એને ઉપર નીચે કરી શકો નહીં. એકવાર મૂળનું ડેવલપમેન્ટ થઈ જાય પછી તમે એને ડેમેજ કરી શકો નહીં. તો એની કાળજી તમારે રાખવાની છે. અને આપણું જે મીડિયા બનશે એ 1:1:1 ના પ્રપોર્શનમાં બનાવવાનું છે. બરાબર? આ કોકોપીટ છે, બ્લોક અવસ્થામાં પણ આવે છે અને બીજું કે હવે તો પાવડર ફોર્મમાં પણ મળે છે અને ઈઝીલી મળી જશે પાવડર ફોર્મમાં. તો પાવડર ફોર્મ વાળો પણ તમે વાપરી શકો, બ્લોક વાળો પણ વાપરી શકો. પણ કાળજી એટલી રાખવાની કે રેસા વધારે હોવા જોઈએ નહીં. અને બીજું એ કે હવે છેતરામણી ઘણી બધી થાય છે માર્કેટમાં. એવું કહેવામાં આવે છે કે ઈસી તમારું ઈસી વગરનું છે ને ઈસી વાળું છે. ઈસી વાળું હશે એની અંદર એ લોકો વધારે પડતા રેસા નાખી દેશે અને ઈસી તો એમને મેન્ટેન થતું જ નથી. તમે જ્યારે પણ કોઈ પણ કોકોપીટ લાવો, પાવડર ફોર્મમાં લાવો કે બ્લોકમાં લાવો, ઘરે લાવીને એને 2 થી 3 વાર પાણી ધોઈ કાઢો. કઈ રીતે? ધારો કે આ ડોલ મૂકી છે એની અંદર તમે બ્લોક નાખી દીધું અથવા તો તમારું પાવડર વાળું જે છે એને નાખી દીધું, પાણીથી ભરી દીધું, પછી કપડાની જો એમ કોકોપીટને નીચે વીને બીજા કન્ટેનરમાં લઈ લેવાનું, પાછું એમાં પાણી નાખીને પાછું એને ફરીથી વોશ કરીને તમે એક જે કોકોપીટ છે એને યુઝ કરી શકો. સુકવવાની જરૂર નથી. જે પણ કોકોપીટ તમે લાવશો પાવડર ફોર્મમાં હશે તો એ થોડું પલળેલું જ આવશે, પણ જ્યારે પણ વાપરો ત્યારે 2 થી 3 વાર એને ધોઈ કાઢવાનું. તો ધોવાથી તમારું ઈસી જે છે એ તમારું વધારાનું જે ઈસી હશે એ પાણી સાથે ડ્રેન આઉટ થઈ જશે. કાળું કાળું પાણી બધું નીકળી જશે અને ઈસી થોડો મેન્ટેન થઈ જશે. તો આની કાળજી રાખવાની છે. બરાબર? તો કોકોપીટને આપણે આ રીતે વાપરી શકીએ. ત્યાર પછી એના બેનિફિટ છે કોકોપીટના કે 100% ઓર્ગેનિક છે, બાયોડિગ્રેડેબલ છે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. બીજું એ કે એના વજન કરતા 8 થી 15 ગણું પાણી વધારે એટલું પાણી સંગ્રહ કરી શકે છે અને બીજું કે લાંબા ટાઈમ સુધી સંગ્રહ કરી શકે છે. ઉનાળાની સિઝનમાં તમને બરાબર ખ્યાલ આવશે કે તમે આજે પાણી આપો તો કાલે તમારે આપવાની જરૂર. તો બરાબર? ત્યાર પછી એક્સલન્ટ ગ્રોવિંગ મીડિયમ છે અને બેક્ટેરિયલ ને ફંગલના પણ એમાં ગ્રોથ એટલા થતા નથી, પણ નેમેટોડ્સના ગ્રોથ ઘણા બધા થાય છે. કોઈકને જેના ઘરે નેમેટોડ્સનો પ્રોબ્લેમ આવ્યો હશે એમને આઈડિયા હશે કે નેમેટોડ શું છે કે એક ટાઈપની કૃમિ છે અને એ કૃમિ બીજું કશું જ નહીં કરે, છોડને ગ્રીન રહેવા દે પણ ફૂલ ફ્લાવરિંગ કે ફ્રૂટિંગ થવા દે નહીં. તમારો છોડ ગ્રીન ને ગ્રીન રહેશે પણ એના પર ફ્લાવરિંગ કે ફ્રૂટિંગ આવશે નહીં. તો એ જે છે તે નેમેટોડનો પ્રોબ્લેમ છે. તો કાળજી એટલી જ રાખવાની કે બહારથી જ્યારે પણ તમે કોઈ પણ છોડ લાવો, કોઈની પાસેથી પણ તમે લાવો, એ છોડને પાણીમાં 5 થી 10 મિનિટ બોળી રાખવાનું. જો તમારી પાસે ટ્રાયકોડરમાં હોય તો ટ્રાયકોડરમાં 1 ગ્રામ 1 લીટરમાં બરાબર કાલવીને એટલે ડાયલ્યુટ કરીને એની અંદર તમારે છોડને 1 થી 2 મિનિટ રવા દેવાનું. તો એની અંદર જે પણ ફંગસ હશે એ બધું નીકળી જશે અને પછી તમે એ છોડને તમારા જે મેઇન પોટ છે એની અંદર તમારે વાવવાનું છે. તો આ કાળજી તમારે રાખવાની. જ્યારે બહારથી કોઈ પણ છોડ તમે છોડ લાવો તો આ પ્રક્રિયા તમારે કરવાની છે. હા, માટી સાથે લાવશો તો એમાં પછી શું થશે કે એની અંદર તમે ડ્રેન્ચિંગ કરી દો, કારણ કે એકવાર નેમેટોડ તમારી અંદર આવી ગયો ને એને કોકોપીટમાં ઉગવાની બહુ મજા આવે. જેમ તમારું કન્ટેનર હશે ને એની અંદર એ ઘણા બધા રેસીસ પેદા કરી દેશે. બરાબર? તો એ કાળજી તમારે રાખવાની છે. કારણ કે અમારે તો જૂના જે ટ્રેનર છે એમણે ઘણા બધા 2 થી 3 વાર માટી બદલી કાઢી છે આના માટે. તો આ કાળજી તમારે રાખવાની છે. બીજું એ કે કમ્પોસ્ટ. કમ્પોસ્ટની અંદર વર્મી કમ્પોસ્ટ સૌથી બેસ્ટ છે. અળસિયાનું ખાતર તમને મળી જાય તો સૌથી સારામાં સારું છે. એમાં ન્યુટ્રિશન પણ સારા એવા પ્રમાણમાં અવેલેબલ છે. બરાબર? અને ઈઝીલી મળી જાય છે. યુનિવર્સિટીના ભાવથી વાત કરતો 6.5 થી 10 થી 12 રૂપિયા સુધીમાં કિલો તમને મળી જાય તો સૌથી સારામાં સારું છે. ત્યાર પછી ઓઇલ કેક છે એ પણ ઓપ્શનમાં છે. નીમ કેક, કેસ્ટર કેક એ પણ તમે મીડિયાને એકદમ હેલ્ધી બનાવવા માટે વાપરી શકો. નીમ કેક છે, કેસ્ટર કેક છે, તમને જીએનએફસી ના સ્ટોર પરથી ઈઝીલી મળી જશે. એની કોઈક વાર શું થાય 25 કિલોની બોરી પણ આવશે તો તમે સહભાગી થઈને પણ સાથે લાવીને આ બધી વસ્તુ પણ નાખી શકો. પણ ધ્યાન એટલું રાખવાનું કે આ જે વસ્તુ છે કેક જે છે એ એસિડિક નેચરમાં હોય છે. તો તમારે એને વાપરતી વખતે બહુ ઓછી માત્રામાં વાપરવાની અને શક્ય હોય ત્યાં સુધી એને પાણીમાં પલાળી દેવાની. પછી બરાબર એકદમ થોડી પોચી થઈ જાય, હળવી થઈ જાય પછી એને મિક્સ કરીને તમે એને વાપરી શકો. બરાબર? ત્યાર પછી અધર પ્લાન્ટિંગ મટીરિયલમાં ટ્રાયકોડરમાં છે,
મુવેરા બાસિયાના છે, પલાઇટ, વર્મિક્યુલાઇટ, સૂકા પાંદડા છે, વુડન પાવડર છે, આ બધું પણ તમે તમારા મીડિયામાં નાખી શકો. ટ્રાઇકોડર્માનું થોડું સમજાવી દઉં કે ટ્રાઇકોડર્માનું નામ તમે સાંભળ્યું હશે, એમને તો ખબર જ છે, અને જેને નહીં સાંભળ્યું હોય તો એક વન ટાઈપની ફંગસ છે, પણ એવી ફંગસ છે કે જે આપણા માટે લાભકારક છે અને નુકસાનકારક ફંગસને આવવા દેતી નથી, કારણ કે ટ્રાઇકોડર્માનો ગ્રોથ એટલો સ્પીડી છે કે બીજી ફંગસ એના પર હાવી થઈ શકે જ નહીં, એ હાવી થઈ જાય છે. અને ટ્રાઇકોડર્મા એકવાર તમારા મીડિયામાં આવી ગઈ તો ફંગસ ઇન્ફેક્શન જે થાય છે એ તમારું બહુ ઓછું થઈ જશે, એકદમ ઓછું થઈ જશે, બરાબર. અને તમે જ્યારે પણ કોઈ પણ છોડ લાવો ને, શાકભાજીના, રીંગણ છે, ટામેટા છે, મરચી છે, દૂધી, તુરિયા, ડાયરેક્ટ બીજ નાખતા હોય તો ઉગી જાય ને પછી તમારું કોઈ વાર શું થાય કે છોડ આખો પડી જાય. મેથીની ભાજીમાં પણ આવું થાય છે કે તમારું ઉપરથી 2 પાનની સાથે છોડ પડી જશે. તો એનું કારણ શું છે કે એની અંદર ફંગસ છે, જે ફંગસ તમારા મૂળને ખરાબ કરી દે છે અને એના માટે તમારો આખો છોડ પડી જાય છે. તો એને કાઢવા માટે તમે ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરી શકો. અવેલેબલ છે, પહેલા અમારી યુનિવર્સિટીમાં મળતું હતું પણ અત્યારે નથી મળતું, પણ એગ્રો સેન્ટરમાં તમને પ્રાઇવેટમાં મળી જશે, ઓનલાઈન પણ મળી જશે. તો ટ્રાઇકોડર્મા જે છે એ તમે વાપરી શકો. 10 કિલો મીડિયા બનાવતો હોય તો એની અંદર એટલીસ્ટ તમારે 100 થી 150 ગ્રામ જેટલું નાખી દેવાનું, પાવડર ફોર્મ મિક્સ જ કરી દેવાનું. જો વધારે મીડિયા છે તો પણ તમે 100 થી 150 ગ્રામ નાખીને બરાબર મિક્સ કરી દો તો એ જે ફંગસ છે એની બધે કોલોની એની ઓટોમેટિકલી બની જશે, કારણ કે એને ખાવા માટે કચરો જોઈએ અને કચરો આપણને ખાતરમાંથી એને મળી જશે, બરાબર. બીજો ઓપ્શન એ છે કે તમે ટ્રાઇકોડર્મા જો અત્યારે છોડ રોપેલા એમાં કઈ રીતે આપવાનું, તો તમારે 1 લીટરમાં 1 ગ્રામ બરાબર મિક્સ કરી દેવાનું. એ રીતે તમારે જેટલું પાણી જોઈતું હોય એટલું મિક્સ કરીને ડબ્બે બધા છોડની અંદર તમે આપી શકો. ત્રીજો ઓપ્શન કે તમારી પાસે જો ખાતર તમે લઈ લેતા હોય, બધીને બધા 25 કિલોની બોરી લેતા જ હોય છે, તો એની અંદર તમારે ખાતરને ખોલીને એની અંદર ટ્રાઇકોડર્માની બસ 250 ગ્રામની જે પોત આવે છે બેગ, એ ફોડીને નાખી દેવાની, બરાબર મિક્સ કરીને થોડું ભેજ આપી દેવાનું, એને રવા દો ઢાંકીને. તો 3 થી 4 દિવસની અંદર આખા ખાતરમાં એની કોલોની બની જશે અને પછી તમે એ ખાતર જ્યાં પણ નાખશો ત્યાં એની કોલોની બનશે. તો આ રીતે પણ તમે વાપરી શકો, બરાબર. ઓર્ગેનિક છે એટલે તમે ઇઝીલી એને મલ્ટીપ્લાય કરીને વાપરી શકો. તો વધારે પડતા પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે અને તમારું બધું જે મીડિયા છે તે એકદમ એન્ટી ફંગલ બની જાય, બરાબર. મુવેરા બાસિયાના છે એનો પણ એ ટાઈપની જ એક્ટિવિટી છે, યુનિવર્સિટીની અંદર જ મળે છે અને ઓર્ગેનિકલી જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ લોકો વાપરે છે, બરાબર. તો આ બધી વસ્તુ આપણે આપણા મીડિયામાં વાપરવાની છે, જેના કારણે માટી તમારે ઓછી વાપરવી પડે. માટી ઓછી વાપરશો એટલે વજન ઓટોમેટિકલી ઓછું થઈ જવાનું છે, બરાબર. આ ઘણા બધા ગુણધર્મ છે કે એર પોરોસિટી હોવી જોઈએ, હવાની અવરજવર થવી જોઈએ. તમે જ્યારે પણ કોઈ પણ મીડિયામાં પાણી આપો ને તો એટલીસ્ટ 5-10 મિનિટ સુધી તો એમાં ટ્રે બરાબર પચે અને પછી વધારાનું પાણી બહાર નીકળી જવું જોઈએ. ઘણીવાર ઘણા બધા તે થતું હશે એવું કે તમે પાણી આપો તો આજુબાજુના કાળામાંથી ડાયરેક્ટ પાણી બહાર જ નીકળી જાય, અંદર પચે જ નહીં. તો એ જે તમારું મીડિયા છે એ હાર્ડ થઈ ગયું છે અને ઘણા ઇન્ડોર પ્લાન્ટમાં આ પ્રશ્ન આવે છે. તો જ્યારે પણ તમે તમારા ઘરે કોઈ પણ છોડ વાવેલા હોય એની અંદર એટલીસ્ટ મહિનામાં 1 વાર પેલી ખુરપી જે બતાવી એનાથી થોડી માટી ઉપરથી ખોદી કાઢવાની, છોડના મૂળ ડેમેજ નહીં થાય એ રીતે. અને પછી એમાં થોડું ખાતર એટલે કેટલું તમારે 1-2 મુઠ્ઠી જેટલું ઊંડા પ્રમાણે ફરતે વેરીને પાછી માટી નાખી દેવાની. આવું કરશો તો શું થશે કે તમારી જે માટી છે એ ઉપર નીચે થશે અને બીજું કે ઉપરનું જે લેયર છે તમારું કડક થશે નહીં, એમાં તિરાડ પડશે નહીં. તો આ કાળજી તમારે રાખવાની છે મહિનામાં 1 વાર, બરાબર. અને ન્યુટ્રિશન પણ જો ઉપરના મૂળ છે એ જ ન્યુટ્રિશન લે છે, બાકી નીચેના મૂળ તો ઓન્લી સપોર્ટનું કામ કરે છે. એટલે તમે કોઈ પણ છોડને ઉપર ખાતર આપશો તો ઇઝીલી એ લઈ શકશે, બરાબર. ત્યાર પછી ન્યુટ્રિશન સારું એવું મળી જશે મીડિયામાંથી, સપોર્ટ અને એન્કરેજ કે તમારું મીડિયા એટલું સરસ હોવું જોઈએ કે છોડ એમાં એકદમ જોરથી પવન ફૂંકાતો હોય તો પણ ટટ્ટાર ઉભો રહી શકે. ઘણીવાર આપણે એકલું કોકોપીટ વાપરીએ ને તો શું થાય, પવન આવે તો કોકોપીટની અંદર તમારા મૂળ બેસવાના નથી, જકડવા માટે તો માટી જ જોઈશે. તો એ પણ કાળજી રાખવાની, બરાબર. કારણ કે આપણે વજન ઓછું કરવાના ચક્કરમાં માટી ઓછી વાપરવાની નથી, પ્રપોર્શન પ્રમાણે માટી વાપરવાની છે. બીજું કે મીડિયમ ફ્લફી એન્ડ લાઇટ વેટ હોવું જોઈએ કે ઇઝીલી તમે એક જગ્યાએથી ઉંચકીને બીજી જગ્યાએ લઈ જઈ શકો. વાઇલ ડ્રેનિંગ કેપેસિટી, ચોમાસાની અંદર ઇઝીલી એમાંથી પણ આઉટ થઈ જવું જોઈએ, જેના માટે તમારે ફંગસના પ્રશ્ન નહીં આવે, આલ્ગીના પ્રશ્ન નહીં આવે ને તો ત્રીજો ઓપ્શન કે મચ્છરના પ્રશ્ન આવે નહીં, બરાબર. તો આવું મીડિયા આપણે બનાવવાનું છે. તો 2 ટોપિક આપણા કવર થયા હતા, સિલેક્શન ઓફ સાઇટ, સિલેક્શન ઓફ પ્લાન્ટ્સ, આફ્ટર ધેટ મીડિયા પ્રિપરેશન, બરાબર. આ ન્યુટ્રિશન છે ઓન્લી ફોર ઇન્ફોર્મેશન કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આ જે છોડને ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જોઈએ છે. તો ટોટલ 16 ટાઇપ્સના છે, પણ આ મેઇન છે કે જે એને ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જોઈશે, બરાબર. હવે આપણે ડાયરેક્ટ કન્ટેનર્સ પર જઈએ છીએ કે ઘણા બધા કન્ટેનર્સ મેં લિસ્ટ આઉટ કર્યા છે કે દરેક શાકભાજી માટે, દરેક ફળ પ્લાન્ટ માટે અલગ અલગ ટાઈપના કન્ટેનર્સ આવે. આપણી સરળતા મુજબ, આપણી અનુકૂળતા મુજબ આપણે એને વાપરી શકીએ.
સિમેન્ટના પોટ મળે છે, અર્થન પોટ મળે છે. અર્થન પોટ અલગ અલગ સાઈઝની શેપના આવે. જો તમારે નીચે ખેતી કરવી હોય, તમારું જો ગ્રાઉન્ડ ફ્લોર પર જ તમારે કરવું હોય, તેમાં અર્થન પોટ બેસ્ટ છે કે તમારું વજન પણ નહીં વધારે, અને બીજું એ કે માટીના કારણે તમારે જે પણ પાણી છે લાંબા ટાઈમ સુધીમાં ટકી રહેશે. પણ જ્યારે તમે બાલ્કની કે ટેરેસની વાત કરો છો ત્યારે તમે ટ્રાન્સફર તમારે એને કરવું પડે, આમ તેમ થોડું કરવું પડે તો એ તૂટવાની પડી. અને બીજું એ કે એ જે કુંડું છે અમુક ટાઈમ થાય એટલે માટીનું કુંડું ઓટોમેટિકલી એની સેલ્ફ લાઈફ ઓછી છે તે તૂટી જશે. તો તમારી અનુકૂળતા અને જરૂરિયાત મુજબ તમે એ કુંડાનો ઉપયોગ કરી શકો. બરાબર. ત્યાર પછી પોલિથીન બેગ અત્યારે માર્કેટમાં ઘણા વર્ષોથી ચાલે છે અને સારી એવી એમાં અલગ અલગ ટાઈપની હવે તો મળે છે. પોલિથીન બેગ પણ સારો ઓપ્શન છે. 5 ઇંચથી લઈને તમને 25 ઇંચ સુધીની મળી જશે. તો એ જે કોથળી છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. વજનમાં એકદમ હલકી છે એટલે ત્યારે યુવી સ્ટેબિલાઇઝ વાળી કોથળી લેવાની કે જેની અંદર યુવી સ્ટેબિલાઇઝ નો ગુણધર્મ હશે તો તમારા તાબા પર 4 થી 5 વર્ષ સુધી ટકી રહેશે. તમે બે હાથે ખેંચો તો પણ ફાટશે નહીં. તો એટલી મજબૂત કોથળી તમારે લેવાની છે. એની અંદર હોલ નીચે આવેલા જ હોય છે. હોલ તમારે અથવા તો પંચિંગ મશીનથી આપણે કરી શકીએ તો કોથળી પણ તમે વાપરી શકો. વજનમાં એકદમ હલકી છે, જરૂર નહીં હોય ત્યારે તમે ઘડી વારીની એક સાઈડે મૂકી પણ શકો. તો કોથળી પણ તમે વાપરી શકો. ત્યાર પછી વેસ્ટેજ વસ્તુની વાત કરીએ તો આ ટાઈપના પેરાફિનના કપ આવે છે, આપણા કોફીના કપ આવે છે, ટીના કપ આવે છે. તો એ કપનો ઉપયોગ આપણે સીડલિંગ બનાવવા માટે કરી શકીએ. જ્યારે સીઝન ચાલુ થાય કે રીંગણ છે, ટામેટા છે, એને તમારે સીડલિંગ બનાવવા પડે. તમે ડાયરેક્ટ બીજ નાખો તો સીડલિંગ વાવો તો જલ્દી ફ્રૂટિંગ આવે. અને બીજું કે એમાં જે એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ વધશે. બરાબર. તો એના માટે તમારે આ કપ જે છે એનો તમે ઉપયોગ કરી શકો, વેસ્ટેજ વસ્તુ. ત્યાર પછી નીચે તમે જોઈ શકો બેકરીની જે પ્રોડક્ટ આવે છે આપણી બિસ્કિટ, કેક, એ બધા આવા બોક્સમાં આવે છે. ત્યાર પછી કીવીના ફ્રૂટ, તો એ બોક્સની અંદર હોલ હોય છે, નહીં હોય તો તમે અગરબત્તીથી કરી શકો. વધારે મજબૂત હોય તો સોલ્ડર મશીનથી કરી દો. એની અંદર મીડિયા ભરીને એની અંદર મેથીની ભાજી છે, ધાણા છે, પાલક છે, એ તમે સહેલાઈથી ઉગાડી શકો. વેસ્ટેજ વસ્તુનો ઉપયોગ પણ થઈ જશે અને બીજું કે તમે એમાં સારું એવું ઉત્પાદન પણ લઈ શકો. બરાબર. તો પેલું માટલું છે. ત્યાર પછી જૂટ બેગ છે. આપણા અનાજના જે કોથળા અત્યારે સીઝન ચાલુ થશે અનાજ ભરવાની, તો એના જે કોથળા પણ બહુ મજબૂત આવે છે. તો એ કોથળાનો પણ તમે ઉપયોગ કરી શકો. આ રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને વુડન ફ્રેમ કરીને એની અંદર પણ પ્લાન્ટિંગ કરી શકો ડેપ્થના આધારે. ત્યાર પછી પોલિથીન બેગ આવી તો માર્કેટમાં ઓનલાઈન મળે જ છે. ગ્રીન કલરની જે બેગ આવે છે તે. ત્યાર પછી બેરલને આડા પાડીને પણ તમે લગાવી શકો. આ જે બધા કન્ટેનર છે તમારો ઉપયોગ પ્રમાણે તમે વાપરી શકો. કારણ કે આ જે કન્ટેનર છે એટલીસ્ટ 10 વર્ષ સુધી એને કશું થશે નહીં. સપોર્ટ આપવો પડશે. નીચે ઈંટ કેવું મૂકવું પડશે અને ઉપર તમારે થોડું તારથી બાંધવું પડશે કે જેના કારણે એનો જે શેપ છે એ જળવાયેલો રહે. બાકી તમારે બીજી કોઈ જરૂર એમાં કાળજી રાખવાની નથી. અને હા, હોલ પડાવવા પડશે ડ્રીલ મશીનથી. તો તમારી જરૂરિયાત મુજબ તમે કોઈ પણ કન્ટેનરનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી ફ્રૂટ પ્લાન્ટ તમારે વાવવા હશે તો ફ્રૂટ પ્લાન્ટ તમારે 100% બેરલની અંદર વાવવા પડશે. કારણ કે ફ્રૂટ પ્લાન્ટ જે છે એ તમારો ગ્રોથ પણ ઝડપી થશે. બીજું એ કે હાઈટ વધારે છે, એનો ડેવલપમેન્ટ થતા 4 થી 5 વર્ષ જાય છે. એટલે એને મોટી સાઈઝનું કન્ટેનર જોઈશે કે જે તમારે લાંબા ટાઈમ સુધી ટકી રહે. બરાબર. તો એ ટાઈપનું કન્ટેનર વાપરવાનું છે. દાડમ છે, લીંબુ છે. ત્યાર પછી વેલાવાળા શાકભાજી. તો વેલાવાળા શાકભાજીની આપણે પહેલા પણ વાત કરી કે એને તમારે સપોર્ટ આપવો પડશે કારણ કે વેલો છે. અને બીજું કે એક તમારું ટેરેસ જો મોટું હોય અથવા તો બાલ્કનીમાં એક ખૂણો તમારે કોર્નર ચૂઝ કરી લેવાનો કે જેની પર તમે દોરી બાંધીને ગ્રીલની ઉપર એને ચડાવી. બરાબર. સહેલાઈથી ચડી જશે. સુતળી દોરી છે અથવા તો ફૂટબોલની જે નેટ આવે છે એ પણ તમે ઉપર નાખી દો તો ઇઝીલી એના પર વેલો સ્ટ્રીક એનો થઈ જશે અને ચડી જશે. બરાબર. તો એ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવવાનું છે કે આખું જે ફ્રૂટનું વજન જે છે એ તમારું તમે જે સપોર્ટ આપો છો એની ઉપર આવી જાય તો છોડ પર એટલું વજન આવશે નહીં. ત્યાર પછી ટેમ્પરરી સ્ટ્રક્ચર આ ટાઈપના પણ બનાવી શકો તમે. ઈંટ મૂકીને આજુબાજુ ઈંટ મૂકીને વચ્ચે મીડિયા ભરી દો. અનાજના કોથળા, ખાતરના કોથળા, કોઈ પણ કોથળા તમને મળી જાય તો એને પણ તમે હોલ પાડીને એમાં પણ કરી શકો. પણ કાળજી એટલે રાખવાની કે જે પ્રમાણે મજબૂત કોથળો છે એ ટાઈપની શાકભાજી ચૂઝ કરવાની. ધારો કે તમારો જો કોથળો કોઈ પણ કન્ટેનર છે વર્ષ ચાલે એવું છે તો એમાં એ ટાઈપની શાકભાજી નાખવાની કે 8 થી 9 મહિનામાં એની સીઝન પતી જાય. તમે એમાંથી સારું એવું ઉત્પાદન લઈ લો. પછી તમારે માટી ખાલી કરીને કન્ટેનર ફાટી ગયું છે તો બીજે કન્ટેનરમાં એ માટી ભરી દેવાની. બરાબર. ત્યાર પછી વિવિધ બેરલ આવે છે, ડોલ આવે છે, પ્લાસ્ટિકની પોલિથીન બેગ આવે છે, પ્લાસ્ટિકની બોટલ, થમ્સઅપની, પેપ્સીની, એ બોટલના પણ તમે ઓર્નામેન્ટલ પ્લાન્ટ ઉગાડવા માટે કરી શકો એઝ અ ડેકોરેશન તરીકે ગ્રીનરી માટે. ત્યાર પછી ટાયરને પણ થોડા કલરફુલ કરીને તમે એનો પણ ટેરેસ ગાર્ડનમાં ઉપયોગ કરી શકો એસ્થેટિકલી વેલ્યુ વધારવા માટે. આ ટાઈપના પ્લાસ્ટિકના ટબ પણ માર્કેટમાં મળે છે, કલરની ડોલ પણ મળે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. પીવીસી પાઇપનું સ્ટ્રક્ચર છે. આ ઓનલી જે સેલો રૂટેડ પ્લાન્ટ છે એના માટે જ છે. ત્યાર પછી વર્ટિકલ ગાર્ડન પણ તમે બનાવી શકો. 2.5 લીટરની જે બોટલ આવે છે એને ફાડીને
આ કલરના બોક્સીસ છે, કલરના ટીન બોક્સ છે, તો એના પણ તમે કરી શકો પ્લાન્ટિંગ. પણ જ્યારે પણ તમે કોઈ પણ કન્ટેનર ચૂઝ કરો એની અંદર હોલ હોવા જરૂરી છે, બરાબર. તો આપણે કન્ટેનર જોઈ લીધા કે દરેક ટાઈપના કન્ટેનરનો આપણે ઉપયોગ કરી શકીએ. ઘણીવાર તમે YouTube પર જોયા હશે પેલા જીન્સના પેન્ટની અંદર પણ મીડિયા ભરીને તમે છોડને લગાવી શકો, કારણ કે એકદમ મજબૂત હોય છે, બરાબર. તો આ કાળજી તમારે રાખવાની છે કે તમારું જે પણ કન્ટેનર છે એ તૂટે પહેલા તમારે છોડની સીઝન પતી જવી જોઈએ. હવે કુંડા કઈ રીતે ભરવા, એમાં એટલી બધી કોઈ સાયન્ટિફિકલી મેથડ નથી, પરંતુ જ્યારે પણ તમે કોઈ પણ કુંડું ભરો તો એની અંદર પહેલા તો હોલ હોવું જરૂરી છે. હોલ હોવું જોઈએ તો એના પર તમારે આ ટાઈપની ઠીકરી મૂકી દેવાની કે જેથી કરીને તમારો જે હોલ છે લોક નહીં થઈ જાય. અને બીજું એ કે મીડિયા જ્યારે પણ ભરો ત્યારે ઉપર સુધી ભરી દેવાનું. ઉપર સુધી ભરવાનું, 1 થી 2 આંગળ તમારે છોડી દેવાનું. શા માટે? ઉપર સુધી બરાબર દબાવીને ભરશો, જો અંદર સુધી ભરશો તો ત્યાં સુધી સનલાઇટ નહીં જાય. ઉપર સુધી એકદમ છલોછલ ભરી દેશો તો પાણી આપશો એટલે આખો છોડ હલી જશે. પણ થોડું 1-2 આંગળ છોડી દેવાનું, એટલે જેવું પાણી આપશો એટલે ધીરે ધીરે પાણી પચીને તમારું અંદર સુધી પાણી જશે અને એની જે જગ્યા થશે એટલે મીડિયા પાછું તમારું બેસી જશે. તો એ કાળજી તમારે રાખવાની છે કે ઉપરનો ટોપ પોર્શન છે થોડો તમારે છોડી દેવાનો, બરાબર. તો આટલી કાળજી તમારે રાખવાની છે. હવે રૂટિન ટેપ પર હું તમને ખાલી ફોટોગ્રાફ્સ બતાવી દઉં. તો ટામેટા જે છે એના રૂટ એકદમ નીચે સુધી જાય છે, બાકી બધાના જે મૂળ છે એકદમ સાદા રૂટેડ શાકભાજી છે. તો એના માટે તમારે વધારે ઊંડાણવાળી કોથળીની કે કન્ટેનરની જરૂર નથી. એના માટે તમારે મીડિયા પણ વધારે વાપરવાની જરૂર નથી. જો તમે 15 ઇંચની કોથળી લેશો તો એની અંદર એક કોથળીની અંદર એટલીસ્ટ 8 થી 9 કિલો તમારું મીડિયા આવે. તો એ ટાઈપનું તમારે પ્લાનિંગ કરવાનું કે તમારા જેટલી પણ જગ્યા છે એની અંદર મારે કેટલી કોથળી મૂકવાની છે. તમે એને એકની ઉપર એક સ્ટેક કરીને સપોર્ટ કરીને પણ તમે લગાવી શકો. તો તમારી આઈડિયા પ્રમાણે તમારે ઓછી જગ્યામાં વધારે છોડને લગાવી શકો, બરાબર. ત્યાર પછી આ સીડલિંગ ટ્રેનો છે, હું એના પર બહુ ફોકસ નથી કરતી. શાકભાજીની વિવિધ પદ્ધતિઓ. શાકભાજી છે દરેક શાકભાજીની અંદર બીજ અલગ અલગ આવે. જે મોટા બીજના શાકભાજી છે એની અંદર તમારે ડાયરેક્ટ સીડ નાખીને તમે એને ઉગાડી શકો. તમારે એના ધરું બનાવવાની જરૂર નથી. અને જે નાના સીડ વાળા શાકભાજી છે એને તમારે ધરું બનાવીને, ધરું મીન્સ કે 15 થી 16 સેન્ટીમીટરનો છોડ હોય જેની ઉપર 4 થી 5 એના મેઇન લીફ હશે અને નીચે તમારું મૂળનું સ્ટ્રક્ચર હશે. તો એ જે છોડ છે એને આપણે ધરું કહેવાય. તો એ જે ધરું જે છે એ નાના છોડવાળા નાના બીજવાળા જે શાકભાજી જ્યારે કે રીંગણ, ટામેટા, મરચા, કેપ્સિકમ, કોબીજ, ફ્લાવર, ડુંગળી છે એને તમારે છોડ તમને માર્કેટમાંથી મળી જશે. તો એ છોડ તમારે ડાયરેક્ટ વાવી શકાશે. ત્યાર પછી ટીંડોળા છે, પરવળ છે, સરગવો છે, મીઠો લીમડો છે, એને તમે કટિંગ કરીને ઉગાડી શકો ચોમાસાની ઋતુમાં, બરાબર. ટીંડોળાની અંદર તમારે એક જ છોડવો આવવો પડશે, પણ પરવળની અંદર નર અને માદા અલગ અલગ આવે છે. તો નર અને માદાનો છોડવો તમારે અલગ અલગ રાખવો પડશે, બરાબર. ત્યાર પછી આદુ છે, હળદર છે, સુરણ છે, અળવી છે, બટાકા છે, કંટોલા છે, રતાળુ છે, એ બધાને તમારે ગાંઠ વાવવી પડશે. ગાંઠ વાવશો, ગાંઠ વાવવાની છે એટલે તમારી સીઝન આવશે ચોમાસાની, બરાબર. અને કળી જે છે એ લસણ જે છે તમારું કળી થશે. તો આ રીતે આપણે આપણા ગાર્ડનમાં છોડને લગાવી શકીએ. અને એક મેઇન વાત કે તમે જ્યારે પણ કોઈ બી નાની એમાં જગ્યાનું પ્લાનિંગ કરો તો થોડા મેડિસિનલ પ્લાન્ટ પણ સાથે રાખવાના. મેડિસિનલમાં અરડુસી છે, તુલસી છે, ત્યાર પછી ફુદીનો છે, લીલી ચા છે. તો આનાથી શું થશે કે એની સુગંધથી તમારા જે કીટક છે થોડા ઓછા આવશે. અને બીજું એ કે ઓર્નામેન્ટલ પ્લાન્ટ તમે થોડા રાખો. તમે પૂજામાં પણ વાપરી શકો. જાસૂદ છે, ગુલાબ છે, મોગરો છે, ઇક્ઝોરા છે. તો એ જે બધા છોડ છે, મેરીગોલ્ડ છે, મેરીગોલ્ડ તો ખાસ, ગલગોટો જે છે એ તમારા દૂરથી કીટક એટ્રેક્ટ થઈ જે પણ આપણા મધમાખી છે, ભમરીઓ છે, જે પોલિનેશનનું કામ છે કરે છે એને પીળો કલર વધારે ગમે. તો પીળા કલર વાળા ફૂલ તમે લગાવી શકો. સાથે સાથે રાઈ છે, તમારી પાસે જો આજુબાજુની જગ્યા ખાલી તો રાઈની થોડી બીજ નાખી દો. આપણા ઘરમાં કિચનમાં રાઈ હોય છે તો રાઈના દાણા નાખી દો. તો એમાંથી તમારા મસ્ત યલો કલરના ફ્લાવર નીકળશે. તો દૂરથી હની બીજને ખબર પડશે અને તમારા ગાર્ડનની વિઝિટ કરશે. તો એ ટાઈપનું પ્લાનિંગ કરવાનું છે કે તમારે જે પણ નાનો વસ્તુ ગાર્ડન બનશે એની અંદર દરેક વસ્તુ તમને મળી જવી જોઈએ, બરાબર. હવે આપણે ડાયરેક્ટ સીઝન પર જઈએ છીએ. શિયાળુ ઋતુમાં સમય જે છે તો ઓક્ટોબર નવેમ્બર ની અંદર તમારું રોપાઈ જવું જોઈએ તો તમને ફેબ્રુઆરી માસ સુધીમાં એનું ઉત્પાદન મળી જાય, બરાબર. એમાં આપણી એક્ઝોટિક વેજીટેબલ જે છે બધી તમારી શિયાળામાં થશે. ત્યાર પછી બીજી ભાજીઓ છે એ બધી તમારે શિયાળામાં, સક્કરિયા તમારા શિયાળામાં થશે, બરાબર. ત્યાર પછી ઉનાળુ ઋતુની અંદર આપણી જે વેલાવાળા શાકભાજી તે બહુ સારી રીતે થઈ જશે. તરબૂચ છે, સકટેટી છે, એ પણ સારી રીતે થઈ જશે. ચોમાસુ ઋતુની અંદર આપણો રોપણી સમય જૂન જુલાઈનો છે. એમ તો ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી જ્યાં સુધી વરસાદ ચાલતો ત્યાં સુધી તમે રોપી શકો. એમાં દરેક શાકભાજી તમારે ઈઝીલી રોપાઈ જશે, બરાબર. અને બહુ વર્ષો એમાં પરવળ છે, ટીંડોળા છે, કંટોલા છે, એકવાર તમે વાવી દીધા તો
3 થી 4 વર્ષ સુધી તમને ઉત્પાદન આપશે. ઉત્પાદન આપશે તો આપશે, પાછું તમે જ્યારે માંડવો ખાલી કરશો તો એ પાછા પાકી ડાળખી હશે ને રોપી દો એટલે બીજો છોડ તમારો રેડી થઈ જાય અને તમે ઘણા બધાને એમાંથી આપી પણ શકશો. બરાબર? તો એકવાર તમે વાવી દીધો પછી તમારે બહારથી લાવવાની જરૂર પડશે નહીં. તો આ ટાઈપે આપણે આપણું ગાર્ડન બનાવી શકીએ. બરાબર? હવે હું થોડી ચર્ચા એ કરી લઉં રોગ જીવાતની. રોગ જીવાતની જે આપણે વાત કરતા હતા, રોગ જીવાત જે છે આપણા ગાર્ડનમાં તમે જ્યારે ધાબા પર ખેતી કરશો તો રોગ જીવાત તો આવવાના છે. તમે 20મા માળે કરશો તો પણ આવશે, કિચન ગાર્ડનમાં કરશો તો પણ આવશે. તો જીવાતને રોક માટે તમારે શું કરવાનું? સૌથી વધારેમાં વધારે ચૂસ્યા પ્રકારની જીવાત આવે, જે પેલી નાની નાની માખીઓ તમને દેખાશે. ત્યાર પછી એકદમ થ્રિપ્સ, જે તમને નરી આંખે પણ એટલી જોવા નહીં મળે. પછી વ્હાઇટ ફ્લાઈઝ આવે છે, લીફ હોપર આવે છે કે જે આડું ચાલે, તડતડિયા. એ બધી જીવાત માટે પહેલા તો શું કરવાનું કે તમે જ્યારે પણ પ્લાન્ટ વાવો તો એની સાથે પ્લાન્ટની જે હાઈટ છે એના કરતાં થોડું ઊંચું. આપણે નવરાત્રીની અંદર કરીએ કે પેલું કેસ્ટરોલ વાળું, દિવેલ વાળું કાગળ કરીને A4 સાઈઝનું કાગળ અથવા તો પુઠ્ઠું આપણે લટકાવી દઈએ કે જેનાથી બધી કીટકો એના પર ચોંટી જાય. તો આપણે પણ એ જ કરવાનું છે કે કેસ્ટરોલ અથવા તો ગ્રીસ પાકા કાર્ડબોર્ડના બોક્સ પર એની પર યલો કલર કરી દેવાનો અને એની ઉપર તમે ગ્રીસ લગાવીને છોડથી થોડી હાઈટમાં લટકાવી દો. લટકાવીને પછી છોડને થોડો હલાવી દેવાનો, એટલે એની ઉપર જે તમારી જીવાત છે બધી ચોંટી જશે. અને 3 થી 4 મહિના એને બદલી કાઢવાનું. કશું નહીં મળે તો A4 સાઈઝનું કાગળ પણ તમે વાપરી શકો. પેઇન્ટનું જે કાગળ આવે છે એ પણ તમે વાપરી શકો. બીજો ઓપ્શન છે કે આપણે રાખ મળી જાય, લાકડાની રાખ જે આવે તે. એ લાકડાની રાખ જે છે એને તમે સૂકી રાખ એને તમે અઠવાડિયામાં એકવાર છોડ પર સ્પ્રે કરી દો, છાંટી દેવાની. તો એનાથી તમારી ચૂસ્યા પ્રકારની જે જીવાત છે ને એને બેસવા માટે જગ્યા નહીં મળશે. ત્રીજો ઓપ્શન છે કે લીમડાના પાન, એની દવા પણ માર્કેટમાં મળે છે, કરીને નિમાસ્ત્ર કરીને, પ્રોનીમ કરીને એ પણ તમે વાપરી શકો. અથવા તો તમે ઘરે જ જો તમારી પાસે લીમડાનું ઝાડ આજુબાજુ હોય તો એના જે પાન છે એને તમે પાણીમાં બરાબર ઉકાળો અને પછી તમે એ પાણીનો ભરી દેવાની એક બોટલની અંદર અને 1:10ના રેશિયોમાં મિક્સ કરીને તમે છોડની ઉપર છાંટી શકો. ચોથો ઓપ્શન છે આપણી ખાટી છાશ. ઘરે નીકળતી જ હોય છે ખાટી છાશ, આપણે બનાવતા જ હોઈએ છીએ, તો એ પણ તમે વાપરી શકો. પણ એમાં પણ તમારે 9:1નું પ્રમાણ રાખવાનું કે 9% તમારે પાણી અને 1% તમારે છાશ લઈને તમે છોડની ઉપર સ્પ્રે કરી શકો. આ રીતે કેળાનું પણ છે કે જ્યારે તમારે પોટાશ, એટલે કે તમારા કોઈ પણ ફ્રૂટ જે છે એ તમારી સાઈઝ મોટી નહીં થતી હોય તેને પોટાશ જોઈએ. તો એના માટે તમારે શું કરવાનું કે કેળા જે છે એ વધારેમાં વધારે એમાંથી પોટાશ મળે. તેના જે છોટલા છે એને તમારે પાણીમાં બોળીને એ જે પાણી તમારું જે 3-4 દિવસનું ભેગું થયું છે, 3-4 દિવસ સુધી અંદર જે સડી ગયેલું પાણી છે એને તમે સ્પ્રે કરી દો, થોડું ડ્રેન્ચિંગ કરી દો. અડધું પાણી અને અડધું કેળાનું એ સોલ્યુશન લઈને તમે ડાયરેક્ટ છોડ પર છાંટી દો તો પણ તમને સારું એવું એમાંથી ઉત્પાદન મળશે. તો આ ઘણી બધી એવી ટેકનિક છે કે જે આપણે આપણા ગાર્ડનમાં વાપરી શકીએ. બરાબર? બીજી એક હું વાત કરતી હતી કે નોવેલ કરીને એક પ્રોડક્ટ આવે છે, એ અમારા કેવીકે પર ઉપલબ્ધ છે. તો એ જ્યારે તમારું ફ્લાવરિંગ ટુ ફ્રૂટિંગ કન્વર્ટ નહીં થતું હોય, ખાસ કાળજી આપણે દૂધી છે વેલેવાળા શાકભાજીની અંદર, અને બીજું કે રીંગણ અને મરચીની અંદર તમારા 2-3 ફાલ જે આવે ને એ ખરી જાય. જેને તે ઉગેલા હશે એમને આઈડિયા હશે જ કે તમારા જે ફાલ છે ને એ ફૂલ તમારા ખરિયા કરે તો ફ્રૂટ સેટ નહીં થાય. તો ત્યારે તમે નોવેલનો સ્પ્રે કરી શકો. અને એ જે નોવેલનો તમારે 1 લીટરની અંદર 10 થી 15 ml મિક્સ કરીને સાંજના ટાઈમે છોડની ઉપર છાંટવાનું છે. તો ઘણી બધી પ્રાકૃતિક દવાઓ જે છે જેનો આપણે આપણા ગાર્ડનમાં ઇઝીલી ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ. બરાબર? તો તમે બધા શાંતિથી સાંભળીએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે એક પછી એક તમારે જે પણ પ્રશ્ન હોય એ મને પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર શ્રીમતી ભક્તિબેન પંચાલ મેડમનું, જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતથી એમણે વ્યાખ્યાન આપ્યું. કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનમાં જે શાકભાજી ઉછેરી શકાય એના વિશે વિસ્તૃત માહિતી આપી. વર્ટિકલ ગાર્ડન, કિચન ગાર્ડન, ઘણા બધા શાકભાજીઓ વિશે માહિતી આપી. સાધનો, પાણી, કુંડા, કોથળી, માટી, બિયારણ, પછી ખાતર અને જે દવા, દરેક વિશે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ, આભાર. સરસ.